देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। वन्दितयुगचरणं पावनकरणं जगदुद्धरणं विमलधरं कालीयशिरगमनं कृतफणिगमनं तातितयमनं मृदुलतरं वल्लभदुःखहरणं निर्मलचरणम् अशरण शरणं मुक्तिकरं भज नन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं वन्दितयुगचरणं पावनकरणं जगदुदहरणं विमलधरणं જેમના બંને ચરણ ભક્તો દ્વારા વંદન કરાય છે, જે સર્વને પવિત્ર કરે છે અને જગતનો ઉદ્ધાર કરવાવાળા વિમલ ધરમ. પછી આગળ કે જગતનો ઉદ્ધાર કરવાવાળા છે, વિમલતાને ધારણ કરવાવાળા, કાલિય નાગના મસ્તક ઉપર બેસી અને મોરલીનો નાદ કરવાવાળા. લીખું ને અહીંયા કાલિય શિરગમનમ એટલે કાલી નાગ ઉપર નાથા પછી એના ઉપર મોરલીનો નાદ કરવાવાળા, કાલ યવનના ઘાતક અને અતિ કોમળ, પ્રિયજનોના શોકને હરનાર અને નિર્મળ ચરણોવાળા, પ્રિયજનોના શોકને હરનાર નિર્મળ ચરણોવાળા, જેમનું શરણ નથી તેમને શરણ આપનાર, જેમનું શરણ નથી તેને શરણ આપનાર અને મોક્ષ આપનાર એવા સર્વ સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમાર શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો. તત્વ જાણીને ભજવાની વાત અહીંયા ભગવાનને કરી છે, બરોબર ને? જય ભગવાન. આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ અને 303 અંગ્રેજીમાં કેવું છું 303 303મો દિવસ છે એમ કે. ગઈકાલે આપણે એકાદશા સ્કંદના 19મા અધ્યાયને આપણે નમસ્કાર કર્યા, બરાબર ને? જેમાં ઉદ્ધવે ભગવાનને પૂછેલા પ્રશ્નો, ઘણા બધા 25-26 પ્રશ્નો જે કંઈ પૂછ્યા હતા એ એક એક પ્રશ્નનો અહીંયા સંક્ષિપ્તમાં ભગવાને એને જવાબ આપ્યો. એનો આપણે ગઈકાલે વિચાર કર્યો. પહેલો પ્રશ્ન તો યમ અને નિયમના પ્રકારો કેટલા? તો યમ અને નિયમના 12 બંનેના પ્રકાર છે. આટલું કરીને 12 યમ અને 12 નિયમ એના નામ આપીને ઉદ્ધવને ભગવાને સમજાવ્યું. એનો પણ આપણે વિચાર કર્યો. બીજી વાત છે સમ કોને કહેવાય? બુદ્ધિનું મારામાં જોડાઈ જવું એને સમ કહેવાય. સમ એટલે બુદ્ધિ જે ભગવાને આપી છે એ ભગવાનની અંદર જોડી દેવી એને સમ કહે છે. ત્રીજો પ્રશ્ન તો દમ શું છે? તો કે ઇન્દ્રિયના સંયમનું નામ દમ છે. ઇન્દ્રિય નિગ્રહ એટલે ઇન્દ્રિયોનો સંયમ રાખવો જોઈએ એનું નામ દમ છે. ચોથો પ્રશ્ન હતો તિતિક્ષા અને ધૈર્ય કોને કહેવાય? તો એનો પણ ભગવાને કીધું દુઃખ સહન કરવું તેને તિતિક્ષા કહેવાય અને જીવ અને જનેન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરવો એને ધૈર્ય કહેવાય. બધાનો
બધાને અભય કરવા એ દાન છે. દાન એટલે શું એ પૂછ્યું ત્યારે કીધું કે બધાને જે અભય કરે એનું નામ દાન છે. કામનાઓનો ત્યાગ કરે એને તપ કહે છે. ભગવાને બધું સંક્ષિપ્તમાં ઉદ્ધવને આ બધા જવાબ આપ્યા છે. પોતાની વાસના પર વિજય પ્રાપ્ત કરવો એને વીરતા કહેવાય. પોતાની વાસના ઉપર વિજય પ્રાપ્ત કરે એને વીરતા કહે છે. સર્વત્ર સમ સ્વરૂપ સત્ય સ્વરૂપ પરમાત્માનું દર્શન એ જ સત્ય છે. બાકી બધું અસત્ય. આપણા આંખથી જે જોઈ છે ને એ તો બધું નાશવંત છે, પણ સત્ય એક ફક્ત નારાયણ છે. નારાયણ એ જ સત્ય છે. તેથી તેનું ધ્યાન, નારાયણનું રોજ ધ્યાન ધરવું જોઈએ. આપણે રોજ ધરીએ છીએ ને, આ નારાયણ ઉપનિષદ શું છે? એ નારાયણનું ધ્યાન ધરવા માટેનું આખું સ્તોત્ર છે. પછી ઋત કોને કહે છે? આવો પ્રશ્ન. સત્ય અને મધુર ભાષણ ને જ મહાત્માઓ ઋત કહે છે. સત્ય ભાષણ જે હોય એને ઋત કહે છે. પછી 10મો પ્રશ્ન હતો શૌચ એટલે કર્મના આસક્ત ન થવું. શૌચ એટલે શું? શૌચ એટલે પવિત્રતા. કર્મમાં આસક્ત ન થવું એને શૌચ કહેવામાં આવે છે. સાચું ધન શું છે? આવો પ્રશ્ન ઉદ્ધવે પૂછ્યો હતો. ધર્મ જ મનુષ્યનું અભિષ્ટ સાચું ધન છે. એમ કે હું પરમેશ્વર જ યજ્ઞ છું. યજ્ઞનું રૂપ સમજાવો. આવું જ્યારે ભગવાનને ઉદ્ધવે પૂછ્યું ત્યારે ભગવાને કીધું હું જ યજ્ઞનું રૂપ છું. એમ સાચી દક્ષિણા કઈ? તો જ્ઞાનનો ઉપદેશ આપો તે સાચી દક્ષિણા છે. બળ કયું? તો કે પ્રાણાયામ એ શ્રેષ્ઠ બળ છે. આપણે જો આપણું બળ જો વધારવાનું હોય ને તો રોજ સવારે 15-20 મિનિટ કે અડધો કલાક ઘેરે બેસીને પ્રાણાયામ કરવા જોઈએ. એ તો બધા વૃદ્ધો કરી શકે, એ કાંઈ અઘરું નથી. પ્રાણાયામ એટલે શ્વાસ લેવાનો, અંદર ભરવાનો અને પછી છોડવાનો. આ આપણે 15-20 મિનિટ જે કરી એને કહેવાય પ્રાણાયામ. કારણ કે પ્રાણાયામ એ શ્રેષ્ઠ બળ છે. ભગ એટલે શું? આ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન અહીં પૂછ્યો હતો. ભગ એટલે શું? મારું ઐશ્વર્ય એ જ ભગ છે. ભગ એટલે ભગવાન. ભગવાન કોને કહેવાય? આવો ઉદ્ધવે જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન કહે છે ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, વૈરાગ્ય અને મોક્ષ, આ 6 પદાર્થો જે આપણને આપે તેને ભગવાન કહેવામાં. 6 પદાર્થો આપણને જે આપતા હોય ને સમાજમાં, તો આપણા માટે ભગવાન જ અમારું. કઈ કઈ છે? ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, વૈરાગ્ય અને મોક્ષ. ઠીક, મોક્ષ સુધી, મુક્તિ સુધી જે પહોંચાડવાનો જે પ્રયત્ન કરે એને ભગવાન કહેવામાં આવે છે. 6 પદાર્થો આપે તે ભગવાન. અથવા સર્વભૂતોની ઉત્પત્તિ. શું કહેવાય? સર્વભૂતોની ઉત્પત્તિ, પ્રલય, જન્મ, મરણ, વિદ્યા અને વિદ્યા, આ 6 પદાર્થોને જે જાણે છે એને ભગ કહેવામાં આવે છે. ભગ એટલે ભગવાન. ભગવાન કોને કહેવાય? તો કે 6 વિદ્યાને જે જાણે છે. વિદ્યા છે, અવિદ્યા છે, જન્મ છે, મરણ છે, ઉત્પત્તિ અને પ્રલય. આ 6 વાતને જે જાણે છે એને ભગવાન કહેવામાં આવે છે. આ બધા જ પ્રશ્નો અહીં કોના હતા? ઉદ્ધવના. 25થી 26 પ્રશ્નોના જવાબ આ રીતે આપે છે. પછી કે લાભ એટલે શું ભાઈ? તો કે મારી શ્રેષ્ઠ ભક્તિ એ જ ઉત્તમ લાભ છે, બાકી બધું ગેરલાભ. એમ ભક્તિ ઉત્તમ લાભ છે. પછી સાચી વિદ્યા કઈ? તો કે બ્રહ્મ અને આત્માનો ભેદ દૂર કરીને એને સાચી વિદ્યા કહેવામાં. બ્રહ્મ તત્વ જેણે આપણે ઉત્પન્ન કર્યા છે તે, અને આપણી અંદર રહેલું જે ચૈતન્ય તત્વ, બરાબર ને, એ 2 વાતો અહીં સમજાવે છે. ઉત્તમ વિદ્યા લજા, શ્રી તથા સુખ અને દુઃખ શું છે? પાપની ધૃણા એ જ લજા છે. શ્રી એટલે નિરપેક્ષતા વગેરે. પંડિત એટલે કોણ? બંધન અને મોક્ષના બંધનને જાણે છે તે પંડિત છે. આમ 22, 23, 24 અને 25માં સુમાર્ગ એટલે શું, કુમાર્ગ એટલે શું, સ્વર્ગ એટલે શું, નરકના પ્રશ્નો આવા પૂછેલા હતા. નરક એટલે કોણ? તો કે વધારામાં વધારે સત્વ, રજ અને તમ ગુણ દરેક માણસની અંદર હોય છે. તમો ગુણની અંદર વધારે રચો પૈચો રહેશે એને નરક કહેવામાં આવે છે, અને સત્વ ગુણની અંદર જે રચો પૈચો રહેશે એને સ્વર્ગ કહેવામાં. હવે અહીં કાંઈ આકાશમાં સ્વર્ગની વાત કરી? ભગવાને કાંઈ આકાશમાં સ્વર્ગ છે કે નરક છે એ ગયા છે એ આવીને કોઈ કહેતાય નથી કે અમે સ્વર્ગમાં સહી કે. એ તો બધું આપણે અનુમાન બાંધીએ કે માણસ સ્વર્ગમાં ગયો કે
નરકમાં જો. પણ ભગવાને બહુ સ્પષ્ટ ઉદ્ધવને અહીંયા સ્વર્ગ અને નરકની વ્યાખ્યા આપી દીધી છે. સત્વગુણ વધારે જેની અંદર હોય અને સત્વગુણને પ્રાપ્ત કરવાનો વધારેમાં વધારે જે પ્રયત્ન કરે છે એ સ્વર્ગ, અને તમોગુણ વધી જાય, બરાબર ને. તમોગુણમાં વધારો કરે, ક્રોધ છે, કામ છે, લોભ છે, મોહ છે, બરાબર. આવા અનેક પ્રકારના જે આપેલી જે વાતો છે એની અંદર વધારવાનો પ્રયત્ન કરે ને એમાં જ રહીચો પૈચો રહીએ ને એને શું કહેવાય? નરક કહેવામાં. હવે આમાં ક્યાં આગળ પાછળ કાંઈ છે? આ બધા જ હળવા પ્રશ્ન જે હતા ને એ બધા સરસ મજાના, એક એક પ્રશ્ન ઉપર ઊભવાનું મન થાય છે. પણ આપણે તો ભાગવત લઈને બેઠા છે, આપણે પણ ભાગવત તો પૂરું કરવાનું ને. નકર એક એક એમ થાય છે સ્વર્ગ ઉપર બોલે રાખી, નરક ઉપર બોલે રાખી. પણ હવે એ બધું શાસ્ત્રમાં લખ્યું છે, ઘણું બધું લખ્યું છે. વાંચી ત્યારે આપણે એમ થાય કે આપણે તો હજી કાંઈ નરક અને સ્વર્ગનું વર્ણન કરી શક્યા નથી, ખાલી એનું એડ્રેસ આપ્યું છે. શું કે સત્વગુણ એટલે સ્વર્ગ અને આવી રીતનો જે તમોગુણ એટલે નરક, ખાલી આટલી જ વાતો કરી છે. પણ એમાં જો ઊંડા ઉતરી તો ખબર પડે કે ભગવાને કેટલું સરળ રીતે સમજાવ્યું. એટલે અહીંયા સુધી આપણે ગઈકાલે બહુ સરસ રીતે આ બધા પ્રશ્નોને ભગવાને ઉદ્ધવને સમજાવ્યા. આપણે પણ સમજવાનો પ્રયત્ન કર્યો. કેટલું સમજ્યા એ તો આપણી બુદ્ધિ અને આપણા વ્યક્તિગત વિચાર ઉપર આધારિત છે. આજે એકાદશા સ્કંદનો 20મા અધ્યાયની આપણે શરૂઆત કરી. 19મા ને ગઈકાલે આપણે નમસ્કાર કર્યા. 20મા અધ્યાયની અંદર ભગવાન જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ, ઉદ્ધવે જે કાંઈ પ્રશ્ન પૂછ્યા છે એ 3 જ્ઞાન, કર્મ અને ભક્તિથી પ્રભુને કેવી રીતના મેળવી શકાય છે એની સુંદર મજામાં વાતો, હળવી રીતે વાતો કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આજે આપણે એનો વિચાર કરવાનો. ઉદ્ધવ ઉવાચ, ઉદ્ધવના પ્રશ્નથી આ અધ્યાયની શરૂઆત થાય. વિવિધ સ પ્રતિસજ્ય નિગમો હિરસ્વર્ષ્યસ અવક્ષેત રવિન્દાક્ષ ગુણમ દોષં ચ કર્મણામ વર્ણાશ્રમ વિકલ્પંચ પ્રતિલોમાનુલોમજમ દ્રવ્ય દેશ વય કાલાન સ્વર્ગ નરકમેવ ચ. ઉદ્ધવજીએ કહ્યું કે હે ભગવાન, હે કમળનયન શ્રી કૃષ્ણ, હમણાં આપે અગાઉના અધ્યાયમાં કહ્યું કે ગુણ દોષ પર દ્રષ્ટિ ન જવી એ સૌથી મોટો ગુણ છે. ગુણ દોષ પર દ્રષ્ટિ ન જવી એ તમે આગલા અધ્યાયમાં મને કીધું કે એ મોટો ગુણ છે. આ સંબંધમાં મને શંકા થાય. શું કે છે? તમે જે આ કીધું કે ગુણ અને દોષ બાબતમાં માણસને એટલે કે મોટો ગુણ છે, આ સંબંધમાં મને શંકા થઈ રહી છે. કર્મોના દોષ અને ગુણોનું વર્ણન વેદોમાં જ કરેલું છે અને તેમના એટલે કે તેની વિધિ નિષેધની ચર્ચા પણ વેદોમાં કહી છે. જ્યારે વેદ તો આપ એટલે કે ઈશ્વરની જ વાણી છે. વેદો એટલે ભગવાનના મુખારમાંથી નીકળેલી વાણી, એટલે વેદ તો આપ જ છો. પણ આપે હમણાં જ તમે કીધું કે ગુણ અને દોષ પર દ્રષ્ટિ ન જવી એ મોટામાં મોટો ગુણ. લગ્ન કરવા અને અનુલોપ એટલે ઉચ્ચ વર્ણના વ્યક્તિના કનિષ્ઠ વર્ણની કન્યા સાથે લગ્ન કરવા. આવા લગ્નોથી ઉત્પન્ન થતી વર્ણસંકર સંતતિ દ્રવ્ય, દેશ, આયુ, કાલ, સ્વર્ગ અને નરક આ બધામાં ભેદનું જ્ઞાન થાય છે એવું સ્પષ્ટ રીતે તમે વેદોની અંદર વર્ણન કરેલું છે. ભગવાનને અત્યારે ઉદ્ધવ પૂછે છે કે અહીંયા વર્ણાશ્રમ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણો છે. એ વર્ણની અંદર આગળ પાછળ આવી રીતના જો લગ્ન કરે તો એના દ્વારા જે સંતતિ થાય છે એ વર્ણશંકર નામની સંતતિ થાય છે. અને વર્ણશંકરની સંતતિ થઈ એ ધર્મનું કોઈ પણ કાર્ય કરી શકતી નથી. આવું વેદોમાં બહુ સ્પષ્ટ રીતે તમારા મુખમાંથી જ આ વાણી નીકળેલી છે કે જે વર્ણ છોડી એક વર્ણનો બીજા વર્ણમાં આવી તો આંતર જો લગ્ન થાય અને એમાંથી જે સંતતિ ઉત્પન્ન થાય એને વર્ણશંકર કહેવામાં આવે છે. એટલે વર્ણશંકર કોઈ પ્રકારનું ધાર્મિક કાર્ય, કોઈ પ્રકારનો યજ્ઞ, કોઈ પ્રકારની ધાર્મિક વિધિ કરી શકતો નથી. અને જે માનવ જન્મ મળ્યા પછી આવી વિધિ ન કરી શકે તો એ તો નરકનો જ અધિકારી છે. તો આનો ઉકેલ અમારે શું કરવાનો? આવો પ્રશ્ન બહુ સરસ રીતે
અહીંયા ઉદ્ધવ ભગવાનને પૂછે છે. બીજી વાત છે કે આ પ્રમાણે એટલે કે વિધિ નિષેધનું લક્ષણ બતાવનાર આપણી જ વેદવાણીમાં ગુણ દોષ વિશે પણ કહ્યું છે. તો જ્યાં સુધી ગુણ દોષને મનુષ્યો સમજશે નહીં ત્યાં સુધી તેમનું કલ્યાણ કઈ રીતે થાય? આ જો માણસે જન્મ લીધા પછી જો એનું કલ્યાણ કરવાનું હોય, બરાબર ને, તો એને જે અમુક નક્કી કરેલી જે જ્ઞાતિ નક્કી કરેલી જે વર્ણ છે એની સાથે સંબંધ જોડવો જોઈએ. પણ આંતર આવી રીતના જો સંબંધો થવા માંડે, બરાબર, તો એનું કલ્યાણનું શું ભાઈ? એ તો કાંઈ યજ્ઞ ન કરી શકે, ધાર્મિક ક્રિયા ન કરી શકે, કોઈ પણ આવી કરીને અને કરે તો એ પૂર્ણ પહોંચી શકતું નથી. તો એનું કલ્યાણ થાય એવો કાંઈ રસ્તો તમારી પાસે છે એમ કહે છે. હે સર્વશક્તિમાન પરમેશ્વર, વેદ જ પિતૃઓ દેવો મનુષ્યોને માટે કલ્યાણકારી માર્ગના પથદર્શક નેત્ર છે. જે આ વેદરૂપી નેત્રોને જાણતો નથી તે કલ્યાણ શું કે સાધ્ય શું છે, સાધન શું એ જાણી શકતો નથી. બહુ સરસ રીતે ભગવાન અત્યારે ઉદ્ધવ અત્યારે આ બધા પ્રશ્નો ઊભા કર્યા છે. 5 પ્રશ્ન 5 શ્લોકની અંદર પૂછેલા છે. કેવા અલગ અલગ ટાઈપના પ્રશ્નો અહીંયા ઉદ્ધવે ભગવાનને પૂછ્યા છે. છેલ્લા પ્રશ્નમાં પૂછે છે કે ગુણ દોષના ભેદ પર આપણી વેદવાણી દ્વારા જ કરવામાં આવ્યા છે. આ કોઈની માત્ર કલ્પના નથી અને વેદો દ્વારા જ ગુણ દોષની દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે. પોતાની મેળે થઈ નથી. આથી મને શંકા ઊભી થાય છે કે મારા પ્રશ્નનો ઉત્તર તમે મને શંકા થાય છે તો આનું કરવાનું શું? તો એનો ઉત્તર તમે આપો. આમ 5 શ્લોકની અંદર અહીંયા ઉદ્ધવે ભગવાનને પ્રશ્ન કર્યો છે. ભગવાન વાચ, ભગવાન એના પ્રશ્નનો જવાબ આપતા કહે છે, યોગસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ શ્રેયો વિધિસ્તયા જ્ઞાનં કર્મં ચ ભક્તિં ચ નોપાયોન્યોતઃસ્તિકુત નિર્વીણાનામ જ્ઞાનયોગો ન્યાસીનામેહં કર્મસુ તેષ્ય નિર્વીણચિત્તાનાં કર્મયોગસ્તુ કામિનાં યદસ્સા મત્કથા જાત અદ્ભુતં સત્તઃ પુમાન ન નિર્વીણો નાતિશક્તોતિ ભક્તિ યોગોત્ત સિદ્ધય. ભગવાન બહુ સરસ રીતે ઉદ્ધવે જે કાંઈ પ્રશ્ન પૂછ્યા છે નાના મોટા, એનો ભગવાન પોતાની બુદ્ધિ અનુસાર અહીંયા ઉદ્ધવને જવાબ આપે છે. ભગવાન વાચ, ભગવાન બોલ્યા કે હે મારા પ્રિય ઉદ્ધવ, મેં જ વેદોમાં અને બીજે પણ મનુષ્યનું કલ્યાણ કરવા માટે અધિકારી ભેદથી 3 પ્રકારના યોગનો ઉપદેશ આપ્યો છે. 3 પ્રકારનો ઉપદેશ મેં મારી વાણીમાં અથવા વેદોની અંદર મેં 3 પ્રકારનો ઉપદેશ આપ્યો છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ. મનુષ્યના પરમ કલ્યાણ માટે આ સિવાય બીજો કોઈ ઉપાય ક્યાંય મને દેખાતો નથી. આ 3 જ રસ્તા એવા છે. કદાચ આવી રીતનો આંતર જ્ઞાતિમાં લગ્ન કર્યા પછી પણ જો માણસ ધાર્મિક ક્રિયા જો ન કરી શકતો હોય તો તેના માટેનો પણ ઉકેલ મેં વેદોની અંદર આપી દીધેલો છે કે જ્ઞાન, કર્મ અને ભક્તિ ગમે તે જ્ઞાતિમાં ગમે તે કુળમાં જન્મો હોય પણ એ ભક્તિ, જ્ઞાન અને કર્મયોગ દ્વારા મને પ્રાપ્ત કરી શકે છે. એટલે 3નું મહત્ત્વ છે. ખાલી જ્ઞાન નહીં, ખાલી કર્મ કરતો હોય, બરાબર, તો દોડાદોડ કરીને કર્મ કરે એટલું નહીં, ખાલી હાથમાં માળાની ભક્તિ ત્રણેય નહીં, ત્રણેયનો સમન્વય થવો જોઈએ. એમાંય ભગવાન કહે છે કે જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણેય પેરેલલ એક સાથે જો ચલાવવાનો જો પ્રયત્ન કરે ને તો એ કલ્યાણ સુધી પહોંચી જાય છે. એમ કે હે ઉદ્ધવજી, જે લોકો કર્મો અને તેના ફળથી વિરક્ત થઈ ગયા છે અને તેમનો ત્યાગ કરી ચૂક્યા છે તે જ્ઞાન યોગના અધિકારી છે. આથી ઉલટું જેમના ચિત્તમાં કર્મો અને તેમના ફળથી વૈરાગ્ય થયો નથી, તેમનામાં દુઃખ બુદ્ધિ થઈ નથી તેવા સકામ મનુષ્યો કર્મયોગના અધિકારી છે. એટલે કર્મયોગના અધિકારી છે. જે પુરુષ ન તો અત્યંત વિરક્ત છે કે ન અત્યંત આસક્ત છે, એકદમ ખૂટી ગયેલો પણ નથી ને એકદમ વિરક્ત પણ થયેલો નથી, કોઈ
પૂર્વ જન્મના શુભ કર્મથી સૌભાગ્યવશત મારી લીલા કથાઓમાં જેમની શ્રદ્ધા થઈ ગઈ છે તેઓ ભક્તિ યોગના અધિકારી છે. ભક્તિ યોગનો અધિકારી કોણ છે? કે મેં જે જન્મથી શરૂઆત કરી અને જ્યારે દેહોત્સર્ગ સુધીની જે કાંઈ લીલાઓ કરી છે એ લીલાઓની અંદર જેને શ્રદ્ધા થઈ ગઈ છે કે નાના ભગવાને લીલા જે કરી એ ભગવાન જ આ લીલા કરી એવી શ્રદ્ધા જે તેઓ ભક્તિ યોગના અધિકારી છે. આવા પુરુષોને ભક્તિ યોગ દ્વારા જ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. બહુ સરળ છે, આમાં કાંઈ અઘરું નથી. ભગવાનની લીલા, ભગવાનના ગુણાનું વાદનું વર્ણન, ભગવાનનો યશ, ભગવાનની કીર્તિ, જે કાંઈ ભગવાને જે ગાય છે અથવા લીલાઓ કરી છે એનું વર્ણન સમાજમાં હસતા રમતા કિલોલ કરતા જ્યાં જ્યાં ફરે, જ્યાં જ્યાં હરે, ત્યાં ત્યાં આ લીલાઓનું વર્ણન કરે ને તો એ ભક્તિ માર્ગની અંદર જ ચાલતો રહેલો છે એવું હું માનું છું. કર્મ બંધનથી એટલે કે જેટલા પણ વિધિ નિષેધ છે તે પ્રમાણે ત્યાં સુધી કર્મ કરવું જોઈએ જ્યાં સુધી કર્મમય જગત અને તેનાથી પ્રાપ્ત થનારો સ્વર્ગાદી સુખોથી વૈરાગ્ય ન થઈ જાય, અર્થાત મારી લીલા કથાઓના શ્રવણ કીર્તનમાં શ્રદ્ધા ન થઈ જાય. હે ઉદ્ધવ, આ પ્રમાણે જે મનુષ્ય પોતાના વર્ણાશ્રમને અનુકૂળ ધર્માચરણ કરતો રહીને યજ્ઞો દ્વારા કોઈ પણ આશા તૃષ્ણા ન રાખતા મારી આરાધના કરતો રહે અને નિષિદ્ધ કર્મો છોડીને કેવળ વિહિત કર્મનું જ આચરણ કરે તો તેને સ્વર્ગ અથવા નરકમાં જવું પડતું નથી, ડાયરેક્ટ મારા પાસે આવી જાય છે. મેં જે વર્ણ વ્યવસ્થા જે આખી ઊભી કરી છે તે અને આશ્રમ વ્યવસ્થા, અહીં વર્ણાશ્રમ શબ્દ ભગવાને અહીંયા ઉદ્ધવ માટે વાપર્યો છે કે મેં જે વર્ણાશ્રમ ધર્મ જે ઊભો કર્યો છે તે એની અંદર રત રહી અને માણસ જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણનો સમન્વય કરી અને જો પોતે આવી રીતનો જીવન જીવવાનો જો પ્રયત્ન કરે તો એ કલ્યાણકારી તો બને છે, નરક કે સ્વર્ગનો અધિકારી બનતો નથી, પણ ડાયરેક્ટ મારા પદ સુધી, મારા પગ સુધી આવી શકે છે. હવે આમાં ક્યાં અઘરું છે ભાઈ? આમાં વર્ણ પ્રમાણે અને આશ્રમ પ્રમાણે માણસે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. એનો ઊંડાણથી આપણે આગલા 2-3 અધ્યાયમાં ઊંડો અભ્યાસ કર્યો વર્ણાશ્રમનો, બરાબર. અહીંયા પણ કહે છે કે વર્ણ પ્રમાણે અને આશ્રમ પ્રમાણે માણસ જીવન જીવવાનો પ્રયત્ન કરે તો એને નરક કે સ્વર્ગમાં ન જતા એ મારા પાસે આવી જાય છે. હે ઉદ્ધવ, પોતાના ધર્મમાં નિષ્ઠા ધરાવનાર પુરુષના પાપો નાશ પામે છે અને તે નિષ્પાપ થઈ જાય છે. આવી રીતનો જે વર્ણ અને આશ્રમ પ્રમાણે જે ધર્મ, એનો જે ધર્મ હોય, દાખલા તરીકે બ્રહ્મચર્યાશ્રમ હોય તો એના પણ ધર્મના નિયમો ભગવાને ભાગવતની અંદર લખ્યા છે, ઉપનિષદોમાં પણ છે, અને પછી ત્યાંથી આવે તો ગૃહસ્થાશ્રમ, એના પણ ધર્મો લખ્યા છે, એના પણ કર્મો લખ્યા છે, વાનપ્રસ્થીઓના પણ કર્મો લખ્યા છે, અને સંન્યાસ માર્ગ સ્વીકાર્યા પછી એના પણ ધર્મો લખ્યા છે. જે મેં વર્ણાશ્રમ વ્યવસ્થા ઊભી કરી છે એ જ પોતાના ધર્મમાં રત રહી અને એમાં જો વર્ણ અને આશ્રમ પ્રમાણે જો કર્મ કરે ને તો એ મારા સુધી ડાયરેક્ટ આવી જાય છે. એને વચ્ચે નરક કે સ્વર્ગ ભોગવવા પડતા નથી, કાયમ મારી અંદર. એટલે પછી તો એને કોઈ દિવસ ક્યાંય જવું પડતું નથી. બેમાંથી એકમાં તો ગમે ત્યાં નરકમાં પણ પાપ ખલાસ થાય ત્યારે પણ પાછું બીજું શરીર ભગવાન એને આપે છે. સ્વર્ગમાં પણ એમ છે, સારા કર્મ કરીને માણસ જો સ્વર્ગમાં ગયો હોય અને અહીંયા આપણું પુણ્ય ખલાસ થાય ને તો પાછું એને પૃથ્વી ઉપર તો આવવું જ પડે છે. એટલે આ બેમાં ન આવતા સીધો મારી સુધી આવે છે. આટલું વજન ભગવાને વર્ણાશ્રમ ધર્મની અંદર આપ્યું છે. એટલે આપણો જે વર્ણ હોય એ વર્ણ પ્રમાણે ધર્મનું આચરણ કરવું જોઈએ. આપણો જો અહીંયા કહેવાય ને કે વૈશ્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એવી રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એવી રીતે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થના જે નીતિ નિયમો છે એ પ્રમાણે ચાલવાનો જો આપણે પ્રયત્ન કરશું ને તો ભગવાન કહે છે યો મદ ભક્ત સમે પ્રિય. હવે તું મારી પાસે આવી જા, તારે સ્વર્ગ કે નરકમાં જવાનું. બહુ સરળ રીતે સાદી ભાષાની અંદર ભગવાન અત્યારે ઉદ્ધવને અહીંયા જ્ઞાન, કર્મી અને ભક્તિનો સમન્વય કરી અને પ્રભુ સુધી કેવી રીતે પહોંચી શકાય છે તેની સુંદર વાતો આ શ્લોકની અંદર લખી છે. પછી આગળ કહે છે પોતાના ધર્મમાં નિષ્ઠા ધરાવનાર પુરુષના પાપો નાશ પામે છે. આપણો જે ધર્મ હોય ને
એ પ્રમાણે જો જીવન જીવવાનો પ્રયત્ન કરતો હોય ને તો થયેલા પાપો પણ નાશ થઈ જશે. આટલું સરળ ભગવાન ઉદ્ધવને સમજાવે. પોતાનો વર્ણ કે પોતાનો આશ્રમ છોડીને બીજા કૂદાકૂદ કરવી એના કરતાં પોતાના આશ્રમ અને પોતાના વર્ણમાં રહીને કામ કરવું, આટલો બધો ભાર ભાગવતકારે અહીંયા દીધો છે. એટલું ને ભગવાનના મુખારવિંદના શબ્દો છે, આ કોઈ હામજી ભામજીના શબ્દો નથી. ભગવાન પોતે જ પોતાના મુખારવિંદમાંથી આ શબ્દો બોલે છે કે આવી રીતનું કે પોતાના ધર્મમાં નિષ્ઠા ધરાવનાર પુરુષના પાપો નાશ પામે છે અને તે નિષ્પાપ અર્થાત પવિત્ર થઈ જાય છે. કેવો? એ માણસ પવિત્ર થઈ જાય છે. તે આ લોકમાં વ્યવહાર આદિ કરતો રહીને વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને તેને અનાયાસે જ મારી ભક્તિ પ્રાપ્ત થઈ અને મારી પાસે જ આવી જાય. મારી ભક્તિ એને પ્રાપ્ત થઈ જાય છે અને એ મારી પાસે આવી જાય છે. હવે આમાં ક્યાં અઘરી વાત છે? ભક્તિ કરવી અને ભગવાનનું ચરણમાં પહોંચી જવું એમાં કાંઈ બહુ અઘરી વાત કીધી નથી. આપણી પાસે આપણને ભગવાને જે વર્ણ અથવા આશ્રમ અથવા જે કાંઈ આપ્યું હોય એની અંદર માણસે રત રહેવું જોઈએ. બીજી જગ્યાએ આડી અવળી નજર નાખવાની નહીં. હોય ગૃહસ્થી અને નજર નાખે બ્રહ્મચર્યાશ્રમમાં તો એ પણ ખોટું છે. હોય બ્રહ્મચર્યાશ્રમ અને નજર નાખે સંન્યાસા તરફ એ પણ ખોટું છે. તેથી જેનો જે ધર્મ હોય એ ધર્મની અંદર રત રહે અને માણસ મુક્ત થઈ અને મારે સુધી પહોંચી શકે છે. ભગવાન આગળ બહુ સરસ કહે છે, સ્વર્ગિણોપ્યેતમિચ્છન્તિ લોકમ નિરયણિસ્તયા સાધકમ જ્ઞાન ભક્તિભ્યામ શુભયમ સદસાધકમ ન નર સ્વર્ગગતિ કાંક્ષે ના કીર્તિ વિચિક્ષણ નેમમ લોકમ ચકાંક્ષેત દેહાવેશાત પ્રમાદતિ. ભગવાન બહુ સરસ રીતે કે આ મનુષ્યનું શરીર અત્યંત દુર્લભ છે. ભગવાન કહે છે કે મનુષ્યનું જે શરીર છે એ ઉદ્ધવ, આ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે. સ્વર્ગના દેવતાઓ પણ તેને ઈચ્છે છે. સ્વર્ગના દેવતાઓને પણ ઈચ્છા થાય છે કે એકવાર મને મનુષ્ય જન્મ મળે. સ્વર્ગના દેવોની પણ એવી ઈચ્છા છે અને નરકના જીવો પણ મનુષ્ય શરીરની કામના કરે છે. નરકના કાંઈ જે પાપ ખલાસ થાય અને પછી નવું શરીર જો ધારણ કરવાનું હોય ને તો નરકમાં પડેલા જીવો પણ ઈચ્છે છે કે અમને ફરીથી મનુષ્ય જન્મ મળે. એમ કે મનુષ્ય શરીરની કામના કરે છે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગના સાધકો પણ કેવા? જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગના સાધકો પણ મનુષ્ય શરીરની કામના કરે. આ મનુષ્ય શરીરનું કેટલું મહત્ત્વ છે તે ભગવાન એકાદશા સ્કંદના 20મા અધ્યાયની અંદર 12મા શ્લોકની અંદર સમજાવે છે. ઘેરે જો ભાગવત હોય ને તો એકાદશ સ્કંદ અધ્યાય 20મો અને 12મા શ્લોકની અંદર મનુષ્ય દેહની કેટલી કિંમત છે, મનુષ્ય શરીરની કેટલી કિંમત અહીંયા ભાગવતકાર અને ભગવાને પોતે આંકી છે ને એનું મહત્ત્વ બહુ સારી રીતે સમજાવ્યું છે. એટલે ક્ષણે ક્ષણનો માનવ જીવન મળ્યા પછી ક્ષણે ક્ષણનો ઉપયોગ કરી લેવો. એક ક્ષણ પણ મારે હવે ગુમાવવી નથી, આવો વિચાર માણસે કરી લેવો જોઈએ. આ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે. સ્વર્ગના વક્તાઓ પણ તેને ઈચ્છે છે અને નરકના જીવો પણ મનુષ્ય શરીરની કામના કરે છે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગના સાધકો પણ મનુષ્ય શરીરની કામના કરે છે. કેમ કે સ્વર્ગ અથવા નરક બંને સ્થાનોમાં ભગવત પ્રાપ્તિ થતી નથી. સ્વર્ગમાં પણ ત્યાં તો જેવી ઈચ્છા કરે બરાબર, ત્યાં તો કલ્પ વૃક્ષ છે. કેવું? સ્વર્ગની અંદર કલ્પ વૃક્ષ છે એવું ઘણા મહાપુરુષો પાસેથી આપણે સાંભળ્યું છે. જોયું નથી, જાણ્યું નથી, અનુભવ્યું નથી, પણ એકવાર સારા કર્મ કરીને માણસ સ્વર્ગમાં જાય ને તો ત્યાં એને કોઈ પ્રકારનો પ્રયત્ન કરવો પડતો. જેની ઈચ્છા કરે એવું ત્યાં હાજર થઈ જાય છે. ત્યાં ભક્તિ મનુષ્ય દેહ ત્યાં ભક્તિ કરવા માટે અનુકૂળ નથી અને ભક્તિ કરવાની હોય તો મનુષ્ય શરીર સિવાય અશક્ય છે એમ ભાગવતકાર વેદવ્યાસ કહે છે. સ્વર્ગ અથવા નરક બંને સ્થાનોમાં ભગવત પ્રાપ્તિ થતી નથી. તે તો માત્ર મનુષ્ય શરીરમાં થાય
કે મનુષ્યનું શરીરનું કેટલું મહત્ત્વ છે એ ભગવાન પોતે પોતાના મુખારવિંદમાંથી ઉદ્ધવને સમજાવે. એક ક્ષણ એક પણ પળ હવે મારે નકામી જવા દેવી નથી. જ્યારે જ્યારે જેટલો સમય મળે ત્યારે ભગવાનની અંદર જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણે ત્રણનો સમન્વય કરી અને અંતિમ દિવસો માણસે જીવી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. પશુ એટલે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગના સાધકો પણ મનુષ્ય શરીરની કામના કરે છે, કેમ કે સ્વર્ગ અથવા નરક બંને સ્થાનોમાં ભગવત પ્રાપ્તિ થતી નથી. માત્ર મનુષ્ય શરીરમાં જ ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય એવું કોઈ પણ શરીર નથી કે જ્યાં એને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. ત્રણે ત્રણ જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય કરીને જો ભક્તિ કરવાની હશે તો એના માટે મનુષ્ય શરીર જ ઉત્તમ છે એવું અહીં ભાગવતકાર લખે છે. પશુ પ્રાણી સૃષ્ટિમાં એટલે કે બધાથી શ્રેષ્ઠ એવા માનવને નિર્માણ કરવા પાછળ આ સૃષ્ટિના સર્જનહારનો ચોક્કસ કોઈ આશય અને કલ્પના હોવી. આખી પ્રથમ પથ્થર એટલે કે પથ્થર છે આવી રીતના જે ભગવાને બ્રહ્માને આજ્ઞા આપી કે તમે સૃષ્ટિનું સર્જન કરો, ત્યારે બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કઈ સર્જન કરી? તો કે પ્રથમ સૃષ્ટિ જે પથ્થર છે આવી રીતના જે નિર્જીવ જે છે ને એ નિર્જીવ વસ્તુની ઉત્પત્તિ કરી. અને પછી પશુ સૃષ્ટિ, પછી ગાય છે આવી રીતના પશુઓ જે છે ને એ પશુ સૃષ્ટિ, ત્યાર પછી માનવની સૃષ્ટિ અને ત્યાર પછી દેવોની સૃષ્ટિ. આ ચાર પ્રકારની સૃષ્ટિનો ભગવાને અહીંયા વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને કીધું કે તમે સૃષ્ટિનું સર્જન કરો. અને સૃષ્ટિનું સર્જન કરતાં કરતાં એણે જ્યારે માનવનું સર્જન જ્યારે કર્યું ને ત્યારે એમ થયું કે આ માનવને સર્જીને મેં તો અદ્ભુત કાર્ય કર્યું છે. તેથી આ માનવ શરીરનું મહત્ત્વ સમજાવ્યું છે. આમાં જોઈએ તો પશુ પક્ષી પાસે જે અદ્ભુત શક્તિઓ છે તે શક્તિઓ માણસ પાસે નથી. છે પશુ પક્ષી પાસે જે અદ્ભુત શક્તિ ભગવાને એની અંદર જે મૂકેલી છે ને એ શક્તિ માણસ પાસે નથી. અને કદાચ પશુ પક્ષી પાસે જે શક્તિઓ છે એ શક્તિ જો આપણે મેળવવાની હોય ને તો 20-25 વર્ષ પ્રયત્ન કરવો પડે. તો પશુની અથવા પક્ષીઓએ જે શક્તિ ભણ્યા વગર, કોલેજમાં ગયા વગર, યુનિવર્સિટીનો અભ્યાસ કર્યા વગર જે શક્તિઓ ભગવાને એની અંદર મૂકી છે એ શક્તિ જો આપણે પ્રાપ્ત કરવાની હોય ને તો 25-30 વર્ષ અને લાખો રૂપિયાનો ખર્ચો એ ભાઈની પાછળ કરવો પડે. ત્યારે આર્કિટેક્ટ એન્જિનિયર થાય છે. ત્યારે જ 30 માળનું બિલ્ડિંગ બનાવવાનું હોય ને પણ કેટલા વર્ષ ભોગ આપ્યો બાપાએ ને બધાએ? 25-27 વર્ષ સુધી એની પાછળ મહેનત કરી ત્યારે ભાઈ આર્કિટેક્ટ એન્જિનિયર છે. લાખો રૂપિયા ચાવી ગયો. કેટલા? આ ભાઈને ભણાવવા માટે કેટલા રૂપિયા ચાવી ગયો? લાખો રૂપિયા ચાવી ગયો. અને ત્યારે પછી કાગળ ઉપર ડિઝાઇન કરીને કહે છે કે 30 માળનું જો મકાન બનાવવાનું હોય ને તો આટલી સિમેન્ટ, આટલી કાંકરી, આટલી રેતી અને આટલો શ્રમ, આ બધું જે કાંઈ કેલ્ક્યુલેશન છે ને એ ભણવા માટે એને 25-27 વર્ષ લાગ્યા. સુગરી છે, સુગરી, બરોબર, એ ક્યાં ભણવા ગઈ હતી? ચકલી છે ને સુગરી, એ ક્યાંય ભણવા ગઈ હતી? કોઈ જગ્યાએ ભણવા ગઈ નથી. પણ સુગરીનો માળો એકવાર પડેલો હોય તો પાડવાનો નથી એમ, પણ પડેલો હોય તો જોજો ઘેરજી કે આ માળાની અંદર એને શું શું બનાવ્યું છે. તો એમાં બેડરૂમ હોય, કિચન રૂમ હોય, સરસ મજાનો આવનાર હોય જે મહેમાન આવે એના માટે સરસ મજાનો હોલ હોય, આ બધું જ અંદર જોઈજો. હવે સુગરી ક્યાં ભણવા ગઈ હતી ભાઈ? સુગરી કોઈ જગ્યાએ ભણવા ગઈ નથી. અને ભણ્યા વગર પણ જો આવી રીતનો સુંદર મજાના એનો બેડરૂમ છે, એનો કિચન રૂમ છે, એનો હોલ છે, એની અંદર મહેમાન આવે તો એને કઈ જગ્યાએ ખુરશી રાખવી, ભણવા ગઈ નથી. અને એક એક તાંતરો વીણી અને સુંદર મજાનું એવું ઘર બનાવે છે કે એની અંદર કોઈ નાગ કે ઉંદરડો કે કોઈ અંદર ફરકી શકે. આવું આડું હવળું કરીને એટલું સુંદર મજાનું બનાવે છે. તો હવે આ ક્યાં ભણવા ગઈ હતી? આ ક્યાંય ભણવા ગઈ નથી. એટલે ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે મનુષ્યની પાસે જે તાકાત છે, જે બળ છે, જે શક્તિ છે ને એ શક્તિ તો અહીંયા ભણ્યા વગર પણ અને ગણ્યા વગર સુગરી જેવી જે ચકલીઓ છે એણે પ્રાપ્ત કરી લીધી છે. તો અહીં કહે છે કે આમ જોઈએ તો પશુ પક્ષી પાસે જે અદ્ભુત શક્તિઓ છે તે શક્તિઓ માણસ પાસે નથી. એને મેળવવા માટે 20-22 વર્ષ પ્રયત્ન કરો છે. જન્મતાની સાથે છે એની પાસે આ શક્તિ?
જન્મતાની સાથે નથી, એને ઘણું બધું ભણવું પડે અને ભણ્યા પછી આ બધી શક્તિઓ આવે. નથી આવતું એમ પણ નહીં, આવે ખરી, પણ બાપાના કેટલા રૂપિયા ચાવી જાય, બાપાના ઘણા બધા રૂપિયા ચાવી જાય ત્યારે એને આ શક્તિ મળતી રહેલી છે. ગાયને કેવું સરસ વાગોળતા આવડે છે, માછલીને જન્મની સાથે તરતા આવડે છે. ગાયનું વાસરડું જન્મની સાથે જ અડધો કલાકમાં ટટ્ટાર ઊભું રહે છે. કેટલું ગાયનું વાસરડું હોય, આપણે બધા ખેડૂતના દીકરા છીએ, આપણે બધાને ખબર છે કે આપણે ત્યાં ગાય વિયાય ને અને અડધો પોણો કલાકમાં તો કેવું પડે. હું આ પુત્ર વધુ હોય ને એ કે દાદા હવે જરીક મોરી બનાવી જો. કેમ? તો કે વાસરડું હાથમાં રહેતું, પણ હવે કલાકમાં, તો કે આ કલાકમાં એ મંડે દોડાદોડ કરવા. એટલે આટલી શક્તિ માણસના બાળકમાં છે. માણસનું બાળક જો થાય અને કદાચ 9-10 મહિને કદાચ 2 પગ ઉપર ઊભું રહે તો બેન પડોશમાં દોડતી દોડતી જાય કે મારા બાબાએ આજે 2 ડગલા ચાલ્યો. તારો બાબો 2 ડગલા ચાલે એને 1 વર્ષ લાગ્યું અને ગાયના બાબાને તો અડધો કલાકમાં કૂદાકૂદ. તો તું તારો બાબો હારો શક્તિમાં કે ગાયનો બાબો હારો? કોનો બાબો હારો? શક્તિની દ્રષ્ટિએ જોઈ તો આ ભાગવતકાર મનુષ્યનું આગળ બહુ વર્ણન કે મનુષ્યમાં શક્તિ ન હોવા છતાં મનુષ્ય ભગવાનનો લાડકો દીકરો છે બધા પશુ પક્ષી કરતા. શા માટે? આટલી બધી શક્તિ પશુ પક્ષીમાં છે, પણ ભગવાન કહે છે કે માણસ એ તો મારું હૃદય છે. માણસમાં ભલે ગમે તેટલી એ 1 વર્ષે પણ 2 ડગલા માંડે ને તો ભગવાન કહે છે કે આ મારો માણસ છે. આમ જોઈએ તો પશુ પક્ષી પાસે જે અદ્ભુત શક્તિઓ છે તે શક્તિઓ માણસ પાસે નથી. વનસ્પતિ શાસ્ત્ર શીખ્યા વગર ઢોર ઢાકર જંગલમાં જ્યારે ચરવા માટે જાય છે ત્યારે ઝેરી વનસ્પતિ ખાધા વગર જે ખાવા લાયક હોય એ જ કરે છે. નકર ઝેરી વનસ્પતિ ઘણી બધી આવતી હોય, બાજુમાં જ હોય, પણ બાજુમાં મોઢું મારતું. હવે આ કોણે એને ભણાવ્યું ભાઈ? આ પશુ ક્યાંય કોઈ કોલેજમાં ભણવા ગયું હતું? હવે આપણે જો આ ટેસ્ટ કરવાનો હોય ને તો લેબોરેટરીમાં મોકલવું પડે કે આ વનસ્પતિ મારવાવાળી છે કે જીવાડવાવાળી છે, આ ઝેરી છે કે ઉપયોગવાળી છે, એ લેબોરેટરીમાં આપણે મૂકવું પડે. પણ અહીં તો વગર લેબોરેટરીમાં ગયા વગર ગાય અને ભેંસ જે જંગલમાં ચરવા માટે જાય છે ને એ આવી ઝેરી કોઈ પણ પ્રકારની વનસ્પતિ ખાતું નથી, બાજુમાં જ હોય છે, પણ એને ખબર છે કે આ ખવાય. અને હવે આ શિક્ષણ એને કોણે આપ્યું? કોઈ ભણાવવા ગયું હતું એને કે નાના? કોઈ ભણાવવા ગયો નહોતું. તો શક્તિશાળી માણસ કે પશુ? શક્તિશાળી આમ શારીરિક દ્રષ્ટિએ જોઈએ તો આપણા કરતાં પશુ વધારે શક્તિશાળી છે. ચકલી સુગરી ઈજને થયા વિના જ માળો બાંધી શકે છે. આ બધું ખરું, છતાં માણસની પાસે એવી 2 અદ્ભુત શક્તિઓ છે કે ભગવાને પોતાના હૃદયની અંદર સ્થાન આપી દીધું. ભલે બીજા પાસે ગમે તેટલી શક્તિ માણસ કરતાં વધારે હોય, પણ છતાંય ભગવાન કહે છે માણસ એ તો મારો માણસ. મને દુનિયામાં જેટલી સૃષ્ટિનું સર્જન થયું ને એમાં શ્રેષ્ઠ મારી જો કોઈ કૃતિ હોય ને તો ભગવાન કહે છે એ મનુષ્ય છે, માણસ છે. હવે આટલી શક્તિ ઓછી હોવા છતાં ભગવાન એને આટલું મોટું મનુષ્ય શરીરનું સ્થાન આપ્યું છે. એના કારણો ક્યાં છે? તો એ કારણો પણ ભાગવતકારે બહુ વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે 2 શક્તિઓ ભગવાને માણસની અંદર મૂકી દીધી છે. તેથી ગમે તેટલો શક્તિશાળી પશુ પક્ષી હોય પણ માણસ શ્રેષ્ઠ છે. શા માટે? તે કે માણસને ભગવાને મન અને બુદ્ધિ આ 2 શક્તિઓ આપી દીધી છે. આ 2 શક્તિથી ભગવાન ખુશખુશાલ છે. ભલે એ 10 મહિના સુધી કદાચ પગ માંડી ન શકે, પણ આ તો મારું છે. આની અંદર મન અને બુદ્ધિ અહીંયા મૂકી છે. આ 2 શક્તિઓ વડે તે પોતાનો જીવન વિકાસ સાધી શકે. માનવ જીવન આપનાર આ સૃષ્ટિના સર્જકને ઓળખી શકે છે. પશુ ઓળખી શકતું, માણસ ઓળખી શકે. ભલે વાર લાગે, મોટો થાય અને પછી જેમ જેમ બુદ્ધિ અને મન વિકસિત થતા જાય અને પછી એને ખબર પડે કે આ સૃષ્ટિનો સર્જક માણસને ઓળખી શકે છે અને પશુ ઓળખી શકતું નથી. ઓળખે એ તો માનો કે ગાય હોય, ભેંસ હોય કે બળદ હોય કે કોઈ પણ પશુ પક્ષી હોય, પોતાના બાળકને જન્મ આપે, પાંખથી ઉડવા લાગે અથવા મોઢાથી ખાવા લાગે, પછી કોણ મા અને કોણ બાપ એ સંસાર બધા જોડે બધી રીતે કરે કે નહીં?
એને ખબર પડતી નથી કે આ મારી મા છે કે આ મારો બાપ છે કે આણે મને જન્મ આપ્યો છે, પણ અહીંયા માણસની અંદર આ તાકાત ભગવાને મૂકી દીધી છે કે જેણે મને જન્મ આપ્યો છે એ મારી મા છે, એ માની સાથે મારે કેવો વ્યવહાર કરવો જોઈએ. આ મારી બેન છે તો બેનની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. એ ફક્ત માણસની મન અને બુદ્ધિમાં ભગવાને મૂકેલી આ બે શક્તિઓને હિસાબે ભગવાને કીધું કે સર્વ સૃષ્ટિની અંદર માનવ એ મનુષ્ય જીવન એ સર્વશ્રેષ્ઠ છે. તેથી દેવતાઓ પણ આ મનુષ્ય જન્મની અપેક્ષા રાખે છે. એને પણ ઈચ્છા થાય છે કે અમે પણ મનુષ્ય બની. પછી ભક્તિ માર્ગ કે સાધના માર્ગમાં જે સાધક હોય છે એ પણ ઈચ્છા વ્યક્ત કરે છે કે અમારે પણ માનવ દેહ મળે તો સારું. એટલું જ નહીં, નરક અને સ્વર્ગમાં ગયેલા જે લોકો છે ને એ પણ એવી ઈચ્છા રાખે છે કે અમને મનુષ્ય જન્મ મળે. નથી, એ તો ગમે ત્યાં સંસાર ગમે ત્યાં રહે, ગમે ત્યાં જન્મ આંતેન કરે. એટલે માણસ શ્રેષ્ઠ આટલા માટે છે. બીજી વાત, મારા આ બે શક્તિનો આધારે માણસ કેવળ ભગવાનનો જ નહીં, ખુદ ભગવાન બની શકે છે. હું ભગવાન બનવાનું હોય ને તો મન અને બુદ્ધિ, આ બે વસ્તુ આપી છે કે ભગવાને આપેલી જે મન અને બુદ્ધિ દ્વારા એ ભગવાનનો જ નહીં પણ ભગવાન ખુદ બની શકે એવી તાકાત મેં એને આપી અને મેં શ્રેષ્ઠ બનાવ્યો છે. ખુદ ભગવાન બની શકે છે. ભગવાન વેદવ્યાસ, ભગવાન પતંજલિ, ભગવાન યાજ્ઞવલ્ક થયા કે નહીં, બધાને આગળ ભગવાન શબ્દ લાગી ગયો. શા માટે? કે માણસ ધારે તો ઘણું બધું કામ કરી શકે છે. તેથી આપણે આ બધા મહાપુરુષો જે જગતમાં થઈ ગયા એની આગળ આપણે ભગવાન શબ્દ લગાડીએ છીએ. શા માટે? તો કે માનવ જીવન મળ્યા પછી એણે જે કાંઈ ગુણો હતા એ ગુણો પોતામાં લાવવાનો પ્રયત્ન કર્યો. આ બે શક્તિઓના આધારે માણસ કેવળ ભગવાનનો જ નહીં ખુદ ભગવાન બની શકે છે. મારામાં કંકરમાંથી શંકર, નરમાંથી નારાયણ અને જીવમાંથી શિવ બનવાની તાકાત આ બે વાતોથી સમજી શકાય. મન અને બુદ્ધિથી સમજી શકાય કે જીવમાંથી શિવ થવાનું હોય, નરમાંથી નારાયણ થવાનું હોય, કંકરમાંથી શંકર થવાનું હોય તો ભગવાને મને જે મન અને બુદ્ધિ આપ્યા છે એના દ્વારા હું ખુદ ભગવાન પણ બની શકું. તો આ શક્તિ પશુ પક્ષીમાં ભગવાને મૂકી નથી. કદાચ મૂકી હોય તો ભગવાને એને વાણી આપી નથી. કદાચ આપી હોય પણ વાણી એની પાસે વ્યક્ત કરી શકે? બળદને ગમે તેટલું પેટમાં દુખતું હોય, આખો તને વિનંતી કરું છું, મને બહુ અગવડ છે, તું મને આજે જોતરે જોડતો. એ માણસ વાણી વ્યક્ત કરી શકે. આપણે કાંઈ અગવડ થઈ હોય તો આપણે ઘરમાં કહીને કે ભાઈ મને પેટમાં દુખે છે તો આમ છે, હું જઈ શકું એમ નથી. પણ પશુ પક્ષી કરી શકતા નથી. તેથી બધા જ યોનિઓની અંદર શ્રેષ્ઠ કોઈ જો યોનિ હોય તો એ મનુષ્ય યોનિ છે. તેથી મનુષ્ય યોનિ શ્રેષ્ઠ છે એમ ભગવાન બુદ્ધને કહે છે કે આ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે. કેવું? બીજી વાત, મળવું બહુ જ દુર્લભ છે. તેથી મળેલું જે માનવ જીવન છે એ સ્વર્ગના દેવતાઓ પણ તેને ઈચ્છે છે અને નરકના જીવો પણ મનુષ્ય શરીરની કામના કરે છે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ, અહીંયા 12મા શ્લોકમાં નામ ઠાંસીને અહીંયા મનુષ્ય શરીરનું મહત્વ અહીંયા સમજાવે છે. આ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે. તેથી સ્વર્ગના દેવતાઓ પણ આ બધી અપેક્ષા રાખે. સ્વર્ગના દેવતાઓને થાય છે કે અમને પણ એવી ઈચ્છા થાય છે કે અમને પણ માનવ શરીર મળે. એટલે માનવ શરીરનું મહત્વ ભાગવતકારે અહીંયા સમજાવ્યું છે. શંકરમાંથી શંકર, નરમાંથી નારાયણ અને જીવમાંથી શિવ થવાની શક્તિ મનુષ્ય શરીરમાં ભગવાને મન બુદ્ધિ આપીને કરી છે. આવો વિચાર ફક્ત માણસને જ આવી શકે છે. અનંત જન્મારાઓની સાધના પછી મળેલા ચિંતામણી જેવા આ માનવ દેહને અજવાળો અને પ્રભુના ચરણે ધરવો એ જ શ્રેષ્ઠ ભક્તિ. ઘણા જન્મારાના અંતરે આપણે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. મનુષ્ય દેહ એમને પ્રાપ્ત થતો નથી. ઘણા જન્મારાના પુણ્ય અને સારા કર્મો ભેગા થાય ને ત્યારે ભગવાન એમ કહે છે કે આને મારે માનવ દેહ આપો છે. આ માનવ દેહ કેવો છે? ચિંતામણી જેવો. આ ચિંતામણી જેવો માનવ દેહ જે મળ્યો છે એને સંભાળવો જોઈએ અને સંભાળી અને ભક્તિ કરી અને અંતે પાછું ભગવાન સુધી અનંત જન્મારાઓની સાધના પછી મળેલા ચિંતામણી જેવા આ માનવ દેહને અજવાળવો જોઈએ. કેવો?
ચિંતામણી જેવો દેહ ભગવાને આપણે સુંદર આપ્યો છે તો એને અજવાળવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પ્રભુના ચરણે ધરવો. આ જ શ્રેષ્ઠ ભક્તિ. શ્રેષ્ઠ ભક્તિ કઈ છે કે માનવ જીવને પ્રભુ ચરણમાં ધરી દેવાનો છે અને ભગવાનની પૂજા માટે લઈ જવા એ કાંઈ બહુ વિશિષ્ટ તે કાંઈ બહુ મોટી વાત નથી. એ તો ભગવાને ઉગાડ્યું, ભગવાને કલર પૂર્યો, બધો સુગંધ એણે પૂરી, બરાબર, પોષણ એણે કર્યું, બધું જે કાંઈ કર્યું છે એમાં મારો પ્રયત્ન બિલકુલ નથી. અને એ ઉપાડી અને હું ભગવાનના ચરણે ધરું તો એ કોઈ મોટી આવી નથી. તો મોટું શું છે કે મનુષ્ય દેહ જે છે ને એને સુગંધિત કરી અને ભગવાનના ચરણે ધરવાનો. જે મને માનવ દેહ જે મળ્યો છે ને એને મારે શણગારવાનો અને એને મારે ભગવાનના ચરણે ધરવાનો છે. એમ કે ધરવાનો છે. આપણે આપણું જીવન પુષ્પ ખીલવીને સુંદર સુવાસિત ભરીને અને કોમળ બનાવીને પ્રભુને ચરણે ધરવું આ જ મોટી ભક્તિ છે. માનવ જીવન મળ્યા પછી એની અંદર સારામાં સારા ગુણો લાવવા, એમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણનું વાવેતર કરવાનું અને એ વાવેતર થઈ જાય અને એમાંથી જે કાંઈ ફળ આવે ને એ ફળ ભગવાનના ચરણે ધરવું આ જ માણસની મોટામાં મોટી ભક્તિ છે. એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણ વિષયો ભગવાને અહીંયા બહુ ઉદ્ધવને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્ઞાન માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે, કર્મયોગ પણ શ્રેષ્ઠ છે અને ભક્તિ માર્ગ પણ શ્રેષ્ઠ છે. એટલે ત્રણ સાધકે પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખાલી જ્ઞાન હોય, કર્મ ન કરતો હોય અને ભક્તિ ન કરતો હોય તો એ લુખ્ખા જ્ઞાનની કોઈ કિંમત. જ્ઞાનની વાતો મોટી મોટી કરે પણ એના જીવનમાં ભક્તિ ન હોય, એના જીવનમાં કર્મયોગ ન હોય અને ખાલી જ્ઞાનની ચર્ચા કરી રાખે તો ભગવાન કહે છે ખાલી જ્ઞાનીનું મહત્વ હું ગાતો નથી. ભગવાન કરીને માળા લઈને 24 કલાક ઘરમાં અથવા મંદિરમાં પડ્યો રહે તો ભગવાનને એ પણ માન્ય નથી. એ ભક્તિની સાથે એને જ્ઞાન પણ જોડવું જોઈએ. ઘણા લોકો ભક્તિનો પણ સ્વીકાર કરતા નથી અને જ્ઞાનનો પણ સ્વીકાર કરતા નથી. કર્મયોગ હાથમાં થેલી લે અને બસ કામ એક શેરીથી બીજી ભગવાનની વાતો, એ ભગવાનનું જ કામ કરે પણ ભક્તિ કરે નહીં. જ્ઞાનનું ઠેકાણું ન હોય અને ખાલી કર્મયોગ જો ખાલી કરતો હોય તો એનો પણ અહીંયા અર્થ નથી. તેથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગ આ ત્રણેય યોગનો સમન્વય થવો જોઈએ. અને આ ત્રણનો સમન્વય જેની અંદર થયો છે એ મારા પગ સુધી આવી શકે કે ત્રણેય પેરેલલ હાલવા જોઈએ. નહીતર ભક્તિ ઘણીવાર સમરા કાઢી ગઈ હોય છે. કેવી ઘણીવાર ભક્તિ આપણી કેવી હોય છે? સમરા કાઢી ગઈ હોય છે પણ જ્ઞાનનું કોઈ ઠેકાણું હોતું નથી. તેથી અહીંયા શંકરાચાર્ય કહે છે ને કે જ્ઞાન વિહીનમ સર્વમેતમ. જેવો દેહ ભગવાને મનુષ્ય આપ્યો છે મનુષ્યનો, એનો વિચાર ભગવાન ઉદ્ધવને સમજાવે કે આ ચિંતામણી જેવો જે મનુષ્યનું જે શરીર છે ને એ શરીરની તો ઘણા બધા ઈચ્છાઓ રાખે છે પણ મળતો નથી. દેવો પણ ઈચ્છા રાખે, સ્વર્ગ અને નરકમાં ગયા એવા લોકો પણ મનુષ્ય શરીરની ઈચ્છા રાખે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગની અંદર જે સાધક જે સાધના કરે છે એ પણ અહીંયા મનુષ્ય શરીરની માગણી કરે છે. એટલે મનુષ્ય શરીરનું કેટલું મહત્ત્વ છે એ માણસે સમજી લેવું જોઈએ. ગમે ત્યાં ફેંકી દેવા માટે મનુષ્ય જન્મ મળ્યો નથી, બરાબર. ગમે ત્યાં સમય તો એનું કામ કરવાનો છે. સમય કાંઈ રાહ જોવે કે ના હવે બાલુ બાપાને ભજન કરવાનું થોડુંક બાકી રહી ગયું છે તો હું અડધો કલાક રાહ જોઉં. સમયનું કામ તો કરે જ છે પણ માણસે મનુષ્ય શરીર મળ્યા પછી માણસે સારામાં સારી ભક્તિ કરી લેવી જોઈએ. એનું ભગવાન અત્યારે પોતાના સ્વમુખેથી ઉદ્ધવને સમજાવે. આ કોઈ ગમે તેણે સમજાવેલી વાત નથી. મનુષ્ય શરીરનું મહત્ત્વ કેટલું છે એ ભગવાન ખુદ પોતે એકાદશા સ્કંદના 20મા અધ્યાયના 12મા શ્લોકમાં આ શ્લોકની અંદર આખો શ્લોક મનુષ્ય જીવનનું મહત્ત્વ, મનુષ્ય શરીરનું મહત્ત્વ સમજાવ્યું છે. આવો વિચાર ફક્ત માણસને જ આવી શકે છે. અનંત જન્મારાઓની સાધના પછી મળેલા ચિંતામણી જેવા આ માનવ દેહને અજવાળો અને પ્રભુના ચરણે ધરવું એ જ શ્રેષ્ઠ ભક્તિ. આવો સુંદર મજાનો જે ચિંતામણી જેવો માનવ દેહ મળ્યો છે. ચિંતામણી એટલે જેવું આપણે ચિંતવીએ
એવું થાય એવો આ દેહ છે. ભગવાનને ખીલવેલા પુષ્પોથી જ ભગવાનની પૂજા કરવી જોઈએ. કાંઈ વિશિષ્ટતા નથી. આપણે આપણું જીવન પુષ્પ ખીલવીને આપણું જીવન સુંદર સુવાસિત ભરીને કોમળ બનાવીને ભગવાનને ચરણે ધરવું, સારા ગુણો માનવ શરીરમાં લાવવાનો પ્રયત્ન કરવો, એ ગુણોથી સુંદર મજાનું શરીર ભગવાનને અર્પણ કરવું જોઈએ. આપણું હૃદય કોમળ બનાવવું જોઈએ, બુદ્ધિ સુંદર બનાવવી જોઈએ અને મનને સુગંધિત બનાવવું. આવું જે સુગંધિત જે પુષ્પ છે ને, માનવ શરીરનું પુષ્પ, એ ભગવાનને અર્પણ કરી એનું નામ છે ભક્તિ. ભક્તિ એટલે કાંઈ બહુ મોટું કાંઈ અઘરું કે એવું આપણે ભય પામી જાય એવી કાંઈ શબ્દની વાત નથી. આ બધું રોજ આપણે કરશું તો જ આપણું જીવન પુષ્પ ખીલી ઉઠે. એક દિવસ કરવાથી થાય ના. શ્રાવણ મહિનો છે ને એટલે હવે આપણે 1 મહિનો ભક્તિ કરી લઈએ, બરાબર ને. હવે 15 દિવસે એકવાર એકાદશી રહે, એ ટેમ્પરરીની વાત ભગવાન અહીં કરતા નથી. અહીં શું કહે છે, આ બધું આપણે રોજ કરશું તો જ આપણું જીવન પુષ્પ ખીલે. ભલે અડધો કલાક, 2 કલાક શાંતિથી સવારે 5 વાગ્યા ઉઠ્યા પછી આ બધું માણસે જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ બધું રોજ આપણે કરશું તો જ આપણું જીવન પુષ્પ ખીલી ઉઠે અને પ્રભુના ચરણે ધરવા યોગ્ય બને. આ માટે જ એકમેવ ઉપાય છે, તે ઉપાય એટલે ભક્તિનો ઉપાય. ભક્તિથી જ આ શક્ય છે. અને ભક્તિ જો લાવવાની હશે તો સ્વ અધ્યયન માણસે પોતે રોજ કરવું પડશે. સ્વ અધ્યયન એટલે સ્વાધ્યાય. સ્વ એટલે પોતાનું અધ્યયન. હું કોણ છું, શા માટે આવ્યો છું, ભગવાને મને માનવ બનાવ્યો, મને પશુ ન બનાવ્યો, પક્ષી ન બનાવ્યો અને મને માણસ શા માટે બનાવ્યો છે. આ દરેક પ્રકારનો વિચાર જેની અંદર કરવામાં આવે છે એને સ્વ અધ્યયન કહેવામાં આવે છે. હું સ્વ એટલે પોતાનું, મારે બીજાનું અધ્યયન કરવાનું નથી. અને એને જો ભેગું કરીને તો સ્વાધ્યાય થઈ જાય. સ્વ અધ્યયન એટલે રોજ માણસે ભક્તિ અને સ્વાધ્યાય કરી લેવો જોઈએ. સ્વાધ્યાય એટલે મન અને બુદ્ધિને ઉચ્ચ બનાવવા માટેનો અભ્યાસ. તેથી જ આપણે રોજ 2 કલાક સોમથી શુક્ર બેસીને આપણે અભ્યાસ કરતા રહેલા છીએ. આપણે કાંઈ ભાગવત કરતા નથી, આપણે કાંઈ મોટી કથાઓ આપણે તો એક અભ્યાસ કરવા માટે બેઠા છે. રોજ માણસે 2 કલાકનો અભ્યાસ તો કરી લેવો જોઈએ. માનવીનું જીવન વૃક્ષ સદાય લીલુંછમ રહે. 100 વર્ષ સુધી હસતા રમતા કિલોલ કરતા મારું જીવન 100 વર્ષ સુધી લીલુંછમ રહે. માનવી સદા પ્રસન્ન રહે, માનવી સદા સંતોષી રહે અને ઉત્સાહી રહે, તે માટે વેદોએ ગાયેલો મહામંત્ર છે. કેવો? આ મારો તમારો ગાયેલો મંત્ર નથી. વેદોની અંદર ભગવાનના મુખારવિંદમાંથી ભગવાને જે વેદ ગાયા એમાં ભગવાનના મુખારવિંદની વાણી છે. શું છે કે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિત્યમ. સ્વાધ્યાય કાર્યમાં, સ્વાધ્યાય પ્રવૃત્તિમાં ક્યારેય આળસ કરવી જોઈએ નહીં. એ ભગવાનના મુખમાંથી નીકળેલો આ દિવ્ય અને વેદનો પવિત્ર વિચાર છે. તેથી એ પવિત્ર વિચારને સમજવાનો થોડોક પ્રયત્ન કરવો જોઈએ. સ્વાધ્યાય એટલે સ્વનો અભ્યાસ. કોનો? મારે બીજાનો અભ્યાસ કરવાનો નથી. બીજા જે કરતા હોય, રાજકારણ કરતા હોય કે આમ થયું તેમ થયું, એને આપણે કરવા દેવાનું. એને આપણે કાંઈ બહુ ચિંતા કરવાનું. મારો વિચાર કરવાનો છે કે ભગવાને મને આ સુંદર માનવ દેહ આપ્યો છે. ભગવાનના જ મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો છે કે સ્વર્ગના દેવતાઓ પણ મનુષ્યની ઈચ્છા રાખે. તો આવું એટલું મનુષ્ય જીવનમાં શું છે એનો વિચાર માણસે કરી લેવું છે. ભગવાન પોતે એમ કહેતા હોય કે દેવતાઓ પણ મનુષ્ય જીવન મળે એવી ઈચ્છા સ્વર્ગની અંદર દેવતાઓ રાખે. તો દેવતાઓને જો આટલી મનુષ્ય શરીર ઉપર જો વાસના ને કામના થઈ હોય તો આ દેહમાં, આ દેહ શું છે એનો જે વિચાર કરે છે એને સ્વ અધ્યયન કહેવામાં. મારે બીજા કોઈનું અધ્યયન કરવાનું નથી, મારું પોતાનું જ કરવાનું છે. સ્વાધ્યાય એટલે સ્વનો અભ્યાસ. સ્વાધ્યાયમાં માણસ પોતાની જીવન પોથી ખોલી બેસે. કેવું? પોતાની જીવન પોથી ખોલવાની છે. અને શ્રુતિ તેમજ સ્મૃતિના વિચારો જીવન સ્પર્શી બને તે માટે આત્મ નિરીક્ષણ કરીને મનને અને જીવનને શુદ્ધ બનાવવાનું છે. અને એટલા જ માટે ભાગવતકારે ભક્તિ અને સ્વાધ્યાય 2 વાતો આપણે સમજાવી છે. ખરા અર્થમાં સ્વાધ્યાયના વિચારો જ્યાં જ્યાં પહોંચ્યા છે ત્યાં લોકોના જીવનમાં તેજ, પ્રેમ,
ભાવ, શ્રદ્ધા, પવિત્ર, જ્યાં સારા વિચારો પહોંચ્યા, વેદના વિચારો પહોંચ્યા, ઉપનિષદના વિચારો પહોંચ્યા, ગીતાના વિચારો જ્યાં જ્યાં પહોંચ્યા છે ને ત્યાં એ બધાના જીવનો ધીમે ધીમે ખીલવા લાગ્યા છે. વાઘરીઓના જીવનમાં પણ આ જો વિચારો ગયા હોય ને તો વાઘરીઓ પણ કહે છે કે અમે ભલે શાકભાજી વેચીએ છીએ, અત્યાર સુધી જે શેઠીઓ કે જે બેન શાકભાજી લેવા માટે આવતી હતી ને એ અમારી પાસે 1 કિલો માગે, અમે 1 કિલોના પૈસા લઈ લઈએ અને 1 કિલો જોખીને આપી. પણ જેવા દેવી અને તેજસ્વી વિચારો એ વાઘરી કોમની અંદર ગયા અને ફરીથી એના જીવન બદલાયા અને એ બેન કે શેઠ જ્યારે શાક હાથમાં થેલી લઈને લેવા આવે છે ને ત્યારે એ જ બેન કહે છે કે દાદા તમારે હવે 1.5 કિલો લઈ જાઓ ને તો હવે તમારા ઘરમાં શાક થઈ રહે. તો કે તમે રોજ તો મને કિલો આપતા હતા ત્યારે અમારા ઘરને બધું પૂરું થતું, હવે તમે 1.5 કિલોની કેમ વાત કરો છે? એ કે દાદા અમે તમને જે કિલો તોડીને જે આપતા હતા ને એ હકીકતે 1.5 કિલો જ હતું. હું કેટલું હતું? 1.5 કિલો હતું. પણ અમને સ્વાધ્યાયના વિચારો મળ્યા, પાંડુરંગ શાસ્ત્રીના વિચારો અમને મળ્યા છે કે અમારે મફતનું કે કોઈ આવું કરાય ને. અંદર ભગવાન બેઠો છે, જે સર્જનાર શક્તિ છે એ માણસની અંદર આવીને બેઠી છે. તેથી માણસે લૂંચાઈ કે આવી રીતનું કાંઈ કરવું જોઈએ નહીં. એટલે આ વિચારો અમને 6 મહિના પહેલાં મળ્યા. ધીરે ધીરે એના ઉપર અમે વિચાર કર્યો અને પછી અમને એમ થયું કે વાત તો સાચી છે, આપણે કોઈ દિવસ અપ્રામાણિક બનવું જોઈએ નહીં. એટલે તે પછીથી આવી રીતના એ પણ લોકો સુધરી ગયા. કહેવાનો અર્થ કે આવી રીતના જ્યાં જ્યાં સદવિચારો ગયા, જ્યાં સારા વિચારો, જ્યાં પવિત્ર અને દિવ્ય વિચારો ગયા, જ્યાં ગીતા, વેદ અને ઉપનિષદ અને આવી રીતના વેદોના વિચારો જે જગ્યાએ પહોંચે છે ને તે લોકો પ્રામાણિક અને આવી રીતના બની ગયા છે. એવા તો હજારો દાખલા આ ધરતી ઉપર પડેલા છે, પણ સમયના અભાવે આપણે બધું કહી શકતા નથી. પણ સાદ વિચારો એકવાર માણસની અંદર જાય ને તો ખરાબ વિચાર માણસ બહાર નીકળી જાય. સારો વિચાર એકવાર અંદર જાય તો ખરાબ વિચાર નીકળી જાય છે. અને આ બધી વાતો છે. ખરા અર્થમાં સ્વાધ્યાયના વિચારો જ્યાં ગયા છે ત્યાં આવી રીતની વાતો ઊભી થઈ છે. સ્વાધ્યાયે તેમના જીવનો ખીલાવ્યા છે, પ્રફુલ્લિત કર્યા છે અને તેમાં સૌરભ પૂરી છે. માનવ શરીરમાં ભગવાને આ શક્તિઓ મન અને બુદ્ધિ મૂક્યા છે. તેથી જ માણસ શ્રેષ્ઠ બની છે. નરમાંથી નારાયણ ને કંકરમાંથી શંકર બનેનું કારણ શું છે? કંકર એટલે કાંકરા જેવો, મફતિયું લેવાનું, ઓછું આપવાનું અને વધારે પૈસા લેવાના, આવી જે વૃત્તિ હતી. પણ એની અંદર એક જો સદવિચાર જાય તો એ કંકરમાંથી શંકર બની શકે છે. એ આ ઘણા બધા વાઘરીઓ છે, માછીમારો છે, ઘણા બધા આદિવાસીઓ છે અને વનવાસીઓના જીવનમાં જે ઘટનાઓ ઘટીને એ બદલાયનું કારણ શું છે કે એક સારો વિચાર એને મળ્યો અને સારો વિચાર મળે તો નબળો વિચાર ધીમે ધીમે હળવે નીકળી જાય છે. માનવ શરીરનું મહત્વ ભાગવતકારે એકાદશા સ્કંદના 20મા અધ્યાયના 12મા શ્લોકમાં ગાયું છે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગમાં ના સાધકો પણ મનુષ્ય શરીરની અપેક્ષા રાખે છે. અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે પોતે અને ભગવાન પોતાના સ્વમુખે આ 3 વાતો સમજાવે છે. અહીંયા સ્વર્ગના દેવતાઓની પણ વાત કરે છે, નરક અને સ્વર્ગમાં બેઠેલા જે મનુષ્ય જીવ જે છે એની પણ વાત કરે છે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગની અંદર જે સાધના કરે છે, 3નો સમન્વય કરીને ભાગવતકાર લખે છે અને ભગવાન કહે છે કે આ 3 મનુષ્ય શરીરની મનુષ્યના ખોખામાં જન્મ મળે એવી 3 ઈચ્છાઓ રાખે છે. તો મનુષ્યનું આટલું મોટું મહત્ત્વ શા માટે છે? તો મહત્ત્વ એટલા માટે છે કે આપણા કરતાં પશુ પક્ષીમાં ઘણી વધારે શક્તિ, તાકાત, બળ બધું જ હશે, પણ ભગવાને મન અને બુદ્ધિ ફક્ત માણસને જ આપ્યા છે. માણસ કદાચ સિંહ આપણા કરતાં ઘણીવાર શક્તિશાળી હોય, પણ સિંહ જેવી ગર્જના હું કરી શકું છું, સિંહને પણ પિંજરામાં પૂરી શકું છું, એવી મન અને બુદ્ધિ મારી અંદર પડેલી. ગમે તેવું ક્રૂર પ્રાણી હોય ને તો પણ એને નાથવાની તાકાત ભગવાને મનુષ્યની અંદર આપેલી છે. ગમે તેટલો શક્તિશાળી હોય, ગમે તેટલો ક્રૂર હોય, ગમે એટલા હાથીઓનું પણ જે મારણ કરતો હોય ને એવાને પણ નાથવાની શક્તિ ભગવાને ફક્ત માણસના શરીરમાં મન બુદ્ધિ દ્વારા મૂકેલી છે. તેથી મનુષ્ય શ્રેષ્ઠ અને તેથી જ બધા લોકો મનુષ્ય શરીરમાં મને જન્મ મળે એવી રીતની ઈચ્છા અને કામનાઓ રાખે છે. એવું ભાગવતકાર બહુ સ્પષ્ટ રીતે આપણે સમજાવે છે. માનવ બુદ્ધિમાં પ્રાણ છે, વિશ્વમાં બુદ્ધિનું શાસન પ્રવર્તે છે. ઇટ ઇઝ ધ હ્યુમન
ઇન્ટેલેક્ટ ધેટ ધ ગ્રેસ ઓફ ફિઝિકલ, અંગ્રેજીમાં પણ આના માટે ફિઝિકલ પાવરની વાત કરી. ફિઝિકલ પાવર, ફિઝિક એટલે શરીર અને પાવર એટલે શક્તિ. માણસની અંદર જે ફિઝિકલ જે પાવર આવે છે ને, એ ભગવાને માણસને આપી દીધેલી મન અને બુદ્ધિ, આ બે તાકાતથી એની અંદર આ બધો પાવર આવે છે. માનવને બદલવો હોય તો તેની બુદ્ધિ બદલવી પડશે. વિચારોથી બુદ્ધિ બદલાય છે અને બુદ્ધિથી દ્રષ્ટિ બદલાય. કપડાં આપવાથી અથવા રોટલી આપવાથી માણસ બદલતો નથી. તમે કોઈ દિવસ કોઈ જંગલમાં જઈ ખટારો ભરીને કપડાં લઈને જાઓ અને બધા લોકોને તમે કપડાં આપો, આપણે એમ થાય કે ભગવાને મને આપ્યું છે તો હાલો આખો ટ્રક ભરીને 5-25 લાખના કપડાં લઈને હું જંગલમાં જ્યાં ઉગાડા શરીરે આદિવાસીઓ આટા મારે છે ત્યાં એને કપડાં આપ્યું. તો કપડાં લઈને જંગલમાં જાય, બધાને કપડાં આપે અને એ કપડાં તો 6 મહિના 8 મહિના રહેવાના છે, પછી તૂટવાના કે નહીં. એ તૂટે એટલે ફરીથી પાછી અપેક્ષા થાય કે હવે સુરતના બાપા કેદી ગાડી લઈને આવશે અને કેદી મને કપડાં મળશે. આવું જો તમે કપડાં આપો તો કપડાં તૂટે તો પછી પાછી એની અપેક્ષા રાખે છે. કોઈને તમે રોટલી આપી, કોઈનું તમે આવી રીતનું ભૂખ મિટાવી તો એ 5-7 કલાક, કેટલી પાછા 5-7 કલાક છે તો એને ભૂખ લાગવાની છે, ફરીથી તબકડું લઈને પાછું માગવાનો કે નહીં. તો માણસને રોટલી આપો એમાં શાસ્ત્રકાર કાંઈ ના પાડતા નથી. ભૂખ્યાને જો ભગવાને આપ્યું હોય તો અન્ન આપવું જોઈએ. કપડાં ન હોય એને ભગવાને જો સંપત્તિ આપી હોય તો એને કપડાં પણ પહેરાવવા જોઈએ, પણ એની સાથે સાથે 2 ભક્તિના ટીપા પણ એની અંદર નાખવા જોઈએ કે ભાઈ તારી અંદર વિશ્વને ચલાવવાળી શક્તિ આવીને બેઠી છે, તું નિસ્તેજ નથી, તું પાટું મારીને રોટલો પેદા કરી શકે એવી તાકાત ભગવાને તને આપી છે. તું પરિશ્રમ કરવા લાયક, તું મહેનત કરવા લાયક, પરસેવો પાડવા લાયક, અને અમે તને આપીએ છીએ ને ભાઈ, એ કેટલા દિવસ? કપડાં હશે તો 1 વર્ષ, રોટલી હશે તો 5-7 કલાક, ફરીથી તારે આવી રીતનું તબકડું લઈને. એના કરતાં તું તારા પગ ઉપર ઊભો. આવો વિચાર, દિવ્ય વિચાર રોટલી આપતી વખતે કે કપડાં પહેરાવતી વખતે માણસે એને પણ આ વિચાર આપવો જોઈએ. એટલે ભક્તિ એને કહેવાય. શું કહેવાય કે કોઈ પણ વસ્તુ માણસને આપી ત્યારે એમાં 2 ભક્તિના જો ટીપા પડી જાય ને તો એ આપણું અધ્યાત્મ બની જાય છે. તેથી આપવાની કાંઈ ના નથી. આપ્યું હોય તો આપો ભાઈ, કંઈ એમાં કંઈ ખોટું નથી, પણ ખાલી આપે જ રાખશો તો તમે આપવાવાળો થાકી જશે, લેવાવાળો થાકવાનો નથી. એને તેમ થાય છે દર મહિને આવી તો ખાવાનું રોજ મળે છે ને, હવે આપણે પરસેવો કાંઈ પાડવાની જરૂર નથી. એટલે આવી વૃત્તિ સમાજમાં ઊભી કરવી જોઈએ નહીં. તમે ખવડાવો હોય તો કાંઈ ના નથી, પણ એની સાથે એ જ્યારે ખાય ને ત્યારે એને 2 હાથ જોડીને કહો કે ભાઈ તું જે ભોજન ખાઈ રહ્યો છો ને એ ભોજન તારો પ્રસાદ જો બનાવવાનો તો ભગવાનના 2 શ્લોકો બોલીને તું ખાય ને તો તારો ભોજન પણ પ્રસાદ બની. આ 2 ટીપા નાખવાની જરૂર છે, બરાબર. એને કહો કે ભાઈ જમતી વખતે તું પ્રભુને યાદ કર. તારું જે પાચન કરે છે, તને ઉઠાડ્યા પછી સ્મૃતિ આપે છે, ખાધા પછી જે શક્તિ આપે છે, અને રાત્રે સૂતી વખતે જે શાંતિનું દાન કરે છે ને, આવા પરમેશ્વરને રોજ તારે યાદ કરી લેવો જોઈએ. આ વાત એની સાથે સાથે અહીંયા કપડાં અને રોટલીની સાથે સાથે આ વાત પણ દરેક સંસ્થાઓએ સમાજને આપવાની ખૂબ જ જરૂર છે. ના અમે તો 5,000 લોકોને જમાડ્યા, 10,000 લોકોને જમાડ્યા. હવે બીજા કદાચ ટ્રક ભરીને તમને આપતા હોય ને તમે મહેનત કરીને જમાડો તો એમાં કાંઈ બહુ મોટી વાત નથી, પણ જમાડતી વખતે એને કયો ભાઈ, અથવા અહીંયા શ્લોક કહીને કે ભાઈ ઊભા રહ્યો, આપણે શ્લોક બોલી ભગવાનને યાદ કરીને પછી આપણે જમવાની શરૂઆત. આ 2 વાતો તો કેવી જોઈએ કે નહીં. ખાલી જમાડે રાખ્યો તો મફતિયા વૃત્તિ સમાજમાં ઊભી થશે. તેથી ભાગવતકાર કહે છે કે માનવને બદલવો હોય તો તેની બુદ્ધિ બદલવી પડશે. પહેલાં બુદ્ધિને બદલવી પડશે, અને વિચારોથી બુદ્ધિ બદલાય. બુદ્ધિ જો બદલાવાની હોય ને તો વિચારોથી, દિવ્ય વિચાર જો મળે તો નબળો વિચાર નીકળી જાય છે, અને બુદ્ધિથી માણસની દ્રષ્ટિ બદલી જાય કે હવે ભાઈ અમારે મફતનું જોતું નથી. એક ગામની તમને ઘટના કહું. એ ગામ એકદમ જ્યારે ઇલેક્શન આવે ને ત્યારે એને નક્કી જ થાય કે ભાઈ 5 વર્ષ સુધી તો આપણા ગામમાં રાજકારણીઓ ઘણું બધું આપવાના છે. દર 5 વર્ષે આવી રીતના ખટારા ભરીને દારૂની બાટલીને અનાજને રૂપિયાની થેલીઓ બધું લઈને એ ગામમાં જાય. દર વર્ષે આ લોકો લઈ લે ને પછી એના ઉપર સ્ટેમ્પ મારી દે કે પછી ભાઈ અમારો મત તમને મળશે. તો આવી રીતનું દર વર્ષે 5 વર્ષે જાય. એકવાર એવી ઘટના બને છે
કે રાજકારણીઓ બધા ગામમાં ગયા અને ગામની અંદર એણે કીધું કે અમે તમે જેમ 5 વર્ષે આવી છે ફરીથી તમારો મત માગવા માટે આવ્યા. એક મતની કિંમત 500 રૂપિયા, સાથે થોડુંક અનાજ, સાથે થોડા કપડાં, જે કાંઈ હોય ને એ બધી કીટ તૈયાર કરીને અમે આવ્યા સહી. ત્યારે એ ગામના જે મોભી હતા ને એ મોભીએ કહી દીધું કે ભાઈ તમારો ટ્રક કે તમારું જે છે ને એ ગામના ગોંદરાની બહાર રાખો. તો કે કેમ? દર 5 વર્ષે અમે જ્યારે આવી છીએ ત્યારે એક સરસ મજાની ઇંગ્લિશની બોટલ પણ હોય છે. કેવી? ઇંગ્લિશની દારૂની બોટલ હોય છે, ઘણું બધું 500 રૂપિયાની એ કીટની અંદર 500 રૂપિયાની પણ નોટ હોય છે, થોડુંક અનાજના અંતે. તો હવે તમે કેમ ના પાડો છો? ત્યારે એ ભાઈએ સ્પષ્ટ કીધું કે અત્યાર સુધી અમે જે લેતા હતા ને એ વખતે અમને દિવ્ય અને તેજસ્વી વિચારો મળ્યા નહોતા, અમને ભગવદ્ ગીતાના વિચારો કે ઉપનિષદના વિચારો મળ્યા નહોતા. ત્યારે અમારી મફતિયા વૃત્તિ આખી ઊભી થઈ ગઈ હતી. પણ હવે અમને દિવ્ય વિચાર મળ્યા છે અને કર્યા વગર કાંઈ મળતું નથી, મફતનું લઈશ નહીં. આવું પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાય પરિવારે 2 વર્ષથી અમારા ગામની અંદર આ પ્રવૃત્તિ શરૂ કરી છે. અમે રામજી મંદિરે બેસી અને આ બધા વિચારો વાગોળી છીએ કે ભાઈ કર્યા વગર કાંઈ મળતું નથી, મફતનું કોઈનું લેવું જોઈએ. આ વિચાર અમને સ્પર્શી ગયો છે. તેથી તમારે જો પ્રયોગ કરવો હોય ને તો અમારા ઝૂંપડામાં તમે જઈ શકો છો. પેલા રાજકારણીને શું કીધું? પેલા મોટા જે ગામના જે મુખ્ય માણસ હતા એણે કીધું હું તો તમને ના પાડું છું, પણ તમારે જો પ્રયોગ કરવો હોય ને તો તમે અમારા નાના નાના ઝૂંપડાઓ છે, મહેનત કરે છે, પરસેવો કરે, રોજ મજૂરી કરીને જે પેટીઓ ભરે છે ને એની પાસે જઈને તમે આપો એમ. અને એ રાજકારણી આ ઘણા લોકોને સાથે લઈને આવ્યા હતા, કીટ આપવા ગયા ત્યારે ઝૂંપડામાંથી નીકળીને બધા 2 હાથ જોડીને કહે છે કે અમારે તમારી મફતની વસ્તુ જોતવી નથી, અમને જ્યાં અનુકૂળ આવશે ને ત્યાં અમે મત આપશું, પણ તમારા મતની તમે અમને જે વેચાતા દર વર્ષે અમે વેચાવા માટે જૈનમાં નથી. અમારી અંદર તો વિશ્વને આવીને શક્તિ બેઠી છે, તેથી અમે વેચાઈ જઈએ? અરે ભગવાન અમારી અંદર આવીને બેઠો છે. અમે જો પૈસા લઈને આ વ્યવહાર કરીને તો અમે વેચાઈ ગયા કહેવાય, અને અમે વેચાણા એટલે અમે ભગવાનને જ વેચી નાખ્યો. અમારે ભગવાનને વેચવો નથી. તમે જ્યાંથી આવ્યા છો ને ત્યાં પાછા વયા આવા તો ઘણા બધા સાગર કિનારે જાઓ ને ઘણા બધા ગામડા તમારે મારી જોડે આવજો, હું તમને આવા ગામડા બતાવીશ. આવા ગામડા અત્યારે થઈ ગયા છે. કેવા? સાગરને કિનારે છે, રોજે રોજની કમાણી કરે છે, પણ મારે મફતનું જોતું નથી. શા માટે? તો કે બુદ્ધિની અંદર દિવ્ય અને તેજસ્વી વિચાર જાય. ભગવાને જે માણસને બુદ્ધિ આપી છે ને એ બુદ્ધિની અંદર તેજસ્વી વિચાર જાય તો માણસનું જીવન બદલે, અને જીવન બદલે એટલે દૃષ્ટિ બદલે કે ભાઈ મફતનું જોતું નથી. પાટો મારીને હું રોટલો પેદા કરીશ, અરે હું છાશની અંદર રોટલો બોલીને ખાઈશ, પણ મને તમારો વૈભવ કે તમારો ઠાઠમાઠ મને જોતવો. આ કહેવાની હિંમત ફક્ત વેદ અને ઉપનિષદના વિચારોમાં છે. વેદ અને ઉપનિષદ અને ગીતાના વિચારો એકવાર જો માણસને મળી જાય ને તો ગમે તેવો બોટમમાં બેઠો હોય, એકદમ નાનો માણસ હોય ને એ પણ ઊભો થઈને અસ્મિતાથી કહે છે કે મારે તમારું મફતનું જોતવું નથી. આ વાતો અહીં કહે છે. માનવને બદલવો હોય તો તેની બુદ્ધિ બદલવી જોઈએ. વિચારોથી બુદ્ધિ બદલાય છે અને બુદ્ધિથી દ્રષ્ટિ બદલાઈ જાય છે. દ્રષ્ટિથી જીવન બદલાય છે. આ દ્રષ્ટિએ જોઈએ તો સ્વાધ્યાય એ એક માનવજીવને યોગ્ય દિશામાં વાળનારું વિશિષ્ટ વિચાર દર્શન છે. કોઈ સંપ્રદાય નથી, કોઈ નવો વાડો નથી, કોઈ નવું આંદોલન નથી. બરાબર? જે કાંઈ છે એ તમારો તિલક કે માળા કે મંદિર કે તમારો ધર્મ છોડાવવાનો નથી. જ્યાં આપણે જેવી રીતના સહી ને એની અંદર આપણે પાકું થવાનું છે. ગમે તે સંપ્રદાય પાળતા હોય, ગમે તે આપણે તો એની અંદર માણસે પરિપક્વ થવા માટે આ સ્વાધ્યાયની પ્રવૃત્તિ છે. સ્વાધ્યાય કોઈનો છોડાવવાનું કે ભાઈ તું આ છોડને હવે અમારું તું અપનાય એવી કોઈ વાત નથી. એમ કે વિચાર દર્શન છે. તેથી અભ્યાસ આપણે રોજ 2 કલાક આ અભ્યાસ કરી છે. માનવને માનવ સમજો, કોઈ તુચ્છ નથી. એમ માનવને માનવ સમજો એ તુચ્છ નથી. ભાગવતકારે મનુષ્ય દેહની શ્રેષ્ઠતા સમજાવી છે, મનુષ્ય દેહની કિંમત સમજાવી છે કે મનુષ્ય જીવનની કેટલી કિંમત છે એ ભાગવતકારે અહીં સમજાવી છે. દેવતાઓ પણ અપેક્ષા રાખે અને સાધના માર્ગ અને ભક્તિ માર્ગવાળો પણ સાધક પણ અપેક્ષા રાખે. નરક અને સ્વર્ગમાં પડેલા છે એ લોકો પણ મનુષ્ય દેહની ઈચ્છા રાખે છે. એનું કારણ શું છે કે મનુષ્ય દેહ એક ખૂબ જ કિંમતી અને ખૂબ જ મહત્ત્વનો છે. મનુષ્યની કિંમત છે
વેદાંતમાં એક વાર્તા છે, આ વાર્તા આપણે ઘણીવાર સાંભળી, બરાબર. અહીંયા પણ આ વાર્તા આવે છે કેવી, વેદાંતમાં એક વાર્તા છે, એ વાર્તા આપણે ઘણીવાર સાંભળેલી છે. પણ અહીંયા મનુષ્ય દેહની કિંમત માણસ કેવી રીતની આંકે છે એનું સુંદર મજાનું વર્ણન વેદાંતમાં અહીંયા ભગવાને કરેલું છે. એની અંદર એક વાર્તા છે, અને વાર્તા એવી છે કે તપોવનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણતા હોય છે. ભણવાનો અભ્યાસ પૂરો થાય છે અને ગુરુને લાગે છે કે હવે આ માટલું કાચું છે કે પાકું, એમ એક શિષ્યને બોલાવી અને એની પરીક્ષા કરે છે. તું પણ પાકો થાય, તું ફરીશ તો તને પણ કંઈક સમાજમાંથી નવું કાંઈક અવારનવાર મળશે. તેથી એને એક સુંદર મજાનો હીરો, સારામાં સારું રત્ન આપે છે, કેવું કિંમતી. ગુરુ એને આપે છે અને કહે છે કે તું સમાજમાં બજારમાં જા અને આની તું કિંમત કરી આવ. તારે પાછું લઈને આવવું છે, તારે વેચીને આવવાનું નથી, પણ તું અલગ અલગ લોકો પાસે જા, અલગ અલગ લોકો પાસે જઈ આની કિંમત કરાય. એ હાથમાં રત્ન લે છે આ વિદ્યાર્થી, અને એ બજારમાં આવે છે. બજારમાં આવે છે તો શાકભાજીવાળા બેઠા હોય છે અને એને પૂછે છે કે ભાઈ મારે આ કચકડા જેવું કંઈક વેચવાનું છે, તો તમે મને શું આપો? ત્યારે એણે કીધું કે હું તને 2 કિલો બટેટા આપું, લાય કાચનો ટુકડો. હું કે આ કાચનો ટુકડો લાય, હું તને 2 કિલો બટેટા આપું. ગુરુએ કીધું હતું કે તારે વેચવાનું નથી ને વસ્તુ લઈને આવવાની નથી, તારે તો ફક્ત કિંમત કરાવવાની છે, ક્યાં લોકો કેટલી કિંમત કરે છે. એટલે કે લાય ભાઈ મારે તને વેચવું, મારે બીજી. એમ કરીને ગંધિયાણાવાળાની દુકાને આવે છે. ગંધિયાણાવાળાની દુકાને આવીને કહેશે કે ભાઈ મારે આ કાચનો ટુકડો વેચવો છે, તમારી દુકાનમાંથી મને આ શું મળે? તો કે એક ચોખાની બોરી આપું તને, એક ગુણ આપું. તું મને આ ટુકડો આપે ને તો એક ચોખાની ગુણી આપું. એ કે ભાઈ એ વાત તો બરાબર, પણ મારે એક બોરીમાં તને દેવો નથી. એમ કરીને એ રત્ન પાછું લઈ લે છે. એમ લઈ અને સોનીની આવે છે. સોની એની તપાસ કરે છે. સોની કહે છે કે ભાઈ આ જે ટુકડો તું લઈને કાચનો મારી પાસે આવ્યો છો ને એના તને 1000 રૂપિયા આપું છે. બોલે કે આ તો કિંમત તો વધતી ગઈ, 2 કિલો બટેટા ત્યાંથી વળી 200 રૂપિયાનું ચોખાનું બાજકું વળી, અને ત્યાંથી તો અહીં તો 1000 રૂપિયાની વાત કરે છે. એ કે આ ટુકડાના બદલામાં હું તને 1000 રૂપિયા રોકડા ગણી આપું. આ શિષ્ય કહેશે કે ભાઈ મારે 1000 રૂપિયામાં વેચવો નથી. એમ કરી એટલે રત્ન પારખું જે હોય છે, કેવો રત્નનો ઓરિજિનલ જે વેપારી હોય છે ને એની પાસે જાય છે, અને એ રત્ન પારખું વેપારીને કહેશે કે ભાઈ મારે આ કાચનો ટુકડો વેચવો છે, આની કેટલી કિંમત આવે? તો કે આની 5 લાખ રૂપિયા હું તને, કેટલું? 5 લાખ રૂપિયા હું તને આપું. આ વિદ્યા જે શિષ્ય હોય છે એ રત્ન પાછું લઈને આવે છે. વાર્તા વેદાંતમાં આવી છે, પણ એમાં આપણે સમજવાનું છે હીરો તો હીરો જ છે, રત્ન તો રત્નો છે, પણ એની કિંમત અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે કરી. એમ આપણને મનુષ્ય દેહ મળ્યો છે તો કોઈ આપણે મનુષ્ય દેહ મળ્યો છે તો 2 કિલો બટેટા જેવી કિંમત કરે. સવારમાંથી 8 વાગે નાહી ધોઈને નીકળી જાય, 9 વાગ્યા સુધી બાકડા ઉપર બેસે અને આખી દુનિયાની ગામ ગપાટા મારીને 12 વાગે પાછો ઘેરે આવે. એને સમજવાનું 2 કિલો બટેટાની કિંમત આ ભાઈની કેટલી છે? 2 કિલો મનુષ્ય દેહ તો મળેલો છે બરોબર ને, પણ કિંમત કેટલી? 2 કિલો. એનાથી વળી થોડોક આગળ જાય, એને એમ થાય કે મનુષ્ય દેહની કિંમત બીજો કેવી? તો ઘણા લોકો કે કાંઈ વાંધો નહીં, આપણે બીજું કાંઈ કરતા નથી, પણ સવાર સાંજ 2 ટાઈમ મંદિરે જાય છે, અડધો કલાક સવારે જાઓ, અડધો કલાક સાંજે જાઓ. એટલે સમજો કે આ એક ગુણી આને આ દેહની કિંમત કરી છે. ત્રીજા પાસે જાય ત્યારે એમ કહેશે કે નાના જેમ મંદિરે જાઉં છું આમ છે તેમ મારા હાથેથી પણ નાના મોટા સારા કામ પણ થાય છે. એમ કરીને 1000 રૂપિયાની કિંમત કરે છે. પણ ખરો જેણે મનુષ્ય દેહને જેણે પારખી લીધો છે એવો અત્યારે પારખું એમ કહે છે કે આની તો 5 લાખ રૂપિયા કિંમત છે, આની કિંમત આંકી શકાય એમ નથી. એટલે માનવ દેહની કિંમત જેમ અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે કરી છે, એમ આપણે આ વેદાંત કરવો જોઈએ કે આપણે 2 કિલો બટેટા જેટલું દેહ મળ્યો છે એની કિંમત કરવી છે, કે 1 ગુણી ચોખાની કરવી છે, કે 1000 રૂપિયા રોકડી કરવી છે, કે 5 લાખ, એ આપણે નક્કી કરવાનું છે. મનુષ્ય દેહ તો સમાજમાં અહીંયા ઘણા બધાને 140 કરોડ બધાને મનુષ્ય દેહ જ મળ્યો છે. કેવો? ભારતની ભૂમિ ઉપર જે જન્મેલા 140 જે કરોડ છે ને એ બધાને મનુષ્ય દેહ જ મળ્યો છે ને, પણ કેટલી કિંમત એ મનુષ્ય દેહની કરવી
એ અહીંયા વેદાંતમાં જેમ સમજાવ્યું છે એમ ભગવાને અહીંયા ભાગવતમાં પણ સમજાવ્યું છે. શરીરની કિંમત બધાને છે. તેની કિંમત 2 કિલો બટેટા, 1 ગુણી ચોખા, 1000 રૂપિયા કે 5 રૂપિયા અલગ અલગ કરે છે. એ મનુષ્ય દેહની કિંમત પણ અલગ અલગ કરતા રહેલા છે. ભગવાને પોતે મનુષ્ય શરીરનું મહત્વ ગાયું છે. કોણ ગાય છે? આ મનુષ્ય શરીરનું મહત્વ ભગવાને ઉદ્ધવને સમજાવ્યું છે, ગાયું છે. આ મહત્વ સમજાવતી વખતે સમજાવ્યું છે કે ચિહ્નથી કે અનુમાનથી પ્રભુનું અસ્તિત્વ માની શકાય છે. ભેંસ, ઘોડો, ગધેડો આ પશુઓ વિચારતા નથી કે અમને કોણ ઉઠાડે છે. ગધેડો વિચાર કરે કે સવારે અમને કોણે ઉઠાડ્યા. બળદ વિચાર કરે કે સવારે અમને કોણે ઉઠાડ્યા. પણ ભેંસ, ઘોડો, ગધેડો આ પશુઓ વિચાર કરતા નથી કે અમને કોણ ઉઠાડે છે. અમારા મગજમાં પણ આ પ્રશ્ન ઊભો થતો નથી. જો ગધેડો પણ વિચાર ન કરતો કે અમને ઉઠાડનાર કોણ છે, ઉઠાડ્યા પછી અમને સ્મૃતિ કોણે આપી છે, ખાધા પછી અમને જે પાચન થઈને લોહી કોણ બનાવે છે, અને લોહી બનાવ્યા પછી શરીરના અંગૂઠાથી માથા સુધી કોણ વેડે, એ ગધો કાંઈ વિચાર કરી શકતો. એ ગધાડાને કાંઈ સમજ નથી, કારણ કે ભગવાને એને પ્લસ વેલ્યુ મન બુદ્ધિ આપેલા નથી. એમ કે ગધેડાને પણ આ પ્રશ્ન ઉદ્ભવતો નથી કે મને ઉઠાડ્યો કોણે, ખાધેલું પચાવ્યું કોણે, થાક ઉતાર્યો કોણે, નિંદ્રા મને કોણે આપી. એ કાંઈ વિચાર કરે છે? એ કોઈ પ્રકારનો વિચાર કરતો નથી. મને ભૂખ કેમ લાગે છે તે ગધેડો વિચારતો નથી. ભૂખ લાગી કે પશુ ખાવા લાગે એટલી જ તેને ખબર છે. પશુ પક્ષીને શું છે, ભૂખ લાગે એટલે ખાવાનું મળી જાય એટલે પેટ ભરીને પાછું માળામાં કે પોતાના જે કોઈડમાં આવીને બેસી જવાનું. પાછી ભૂખ લાગે એટલે ખાઈ લે. એ ફક્ત પશુ પક્ષીને ખબર છે. માણસને આ બધી ખબર છે કે ખાધેલું કેમ પચે છે, લોહી કોણ બનાવે છે, બનાવ્યા પછી અંગૂઠાથી માથા સુધી આખા શરીરમાં કોણ નિયંત્રણ કરે છે. આ ફક્ત માણસ જ વિચાર કરી શકે છે. અને આ વિચાર જો ન કરતો હોય તો મનુષ્યનું જીવન અનુમાનથી ચાલે છે. તે વિચારે છે કે હું ચાલું છું તેના પરથી જ સિદ્ધ થાય છે કે મારી અંદર ભગવાન છે. એ માણસ વિચાર કરી શકે છે, પશુ પક્ષી વિચાર કરી શકતા નથી. ઘરેથી હું અહીં સુધી આવ્યો, કોના આધારે આવ્યો ભાઈ? મારા પગ કોના આધારે ચાલ્યા? 1 કિલોમીટર કે 2 કિલોમીટર? એ ફક્ત માણસ જ વિચાર કરી શકે છે. તેથી ભગવાને મનુષ્ય શરીરનું મહત્ત્વ સમજાવ્યું છે કે મનુષ્ય જ માત્ર એવું છે કે જે આ બધો વિચાર કરી શકે છે. પશુ પક્ષી આ વિચાર કરી શકતો નથી. મારો જન્મ થયો ત્યારે 1 ફૂટનો હતો અને હવે હું 5-6 ફૂટનો થયો. તેના પરથી સિદ્ધ થાય છે કે મારી અંદર ભગવાન છે. એ ફક્ત કોણ વિચાર કરે? માણસ. પશુ પક્ષી વિચાર કરી શકતા નથી. ભલે અડધો કલાકમાં ગાયનું વાછરડું ટટ્ટાર ઊભું રહી શકે, પણ એ વિચાર કરી શકતો નથી કે મારી માએ મને જન્મ આપ્યો ને ત્યારે તો હું 2 કે 3 ફૂટનો વાછરડું કે હું હતો, પણ હવે 2-3 વર્ષ પછી તો હું ઘણો મોટો થઈ. એને વિચાર આવે? એને વિચાર આવતો નથી. પણ જન્મનાર જે મનુષ્ય છે એને તો પહેલો વિચાર આવે કે હું જન્મો ત્યારે 1 ફૂટનો હતો અને હવે મારી 25-30 વર્ષની ઉંમર થઈ ગઈ છે તો 5-6 ફૂટનો મને બનાવ્યો કોઈને. એ વિચાર ફક્ત માણસને જ આવે છે. તેથી માણસ શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ માણસનું વર્ણન ભાગવતકારે અહીંયા શ્રેષ્ઠ મનુષ્ય જીવનનું જ વર્ણન કર્યું છે. બધા પાસે માણસ કરતાં પણ શારીરિક શક્તિ, શારીરિક બળ બધું જ માણસ કરતાં પશુ પાસે જબરજસ્ત પડેલું છે. આપણો બાબો 10 મહિના પછી હાલે તો પડોશમાં કહેવા જાય કે મારા બાબાએ બે પગલાં માંડ્યા. અરે ગાયના બાબાએ તો અડધો કલાકમાં કેટલાય ડગલા માંડી નાખ્યા છે. તો આપણા બાબા કરતાં ગાયનો બાબો શ્રેષ્ઠ છે કે નહીં? આ બધું શ્રેષ્ઠતાની વાતો અહીંયા સૃષ્ટિનું સર્જન કરતી વખતે બ્રહ્માએ કરી હતી, પણ ભગવાન કહે છે કે ભલે બધા માનવ શરીર કરતાં બધા શ્રેષ્ઠ શક્તિશાળી હોય, પણ મન બુદ્ધિ આપીને માણસને મેં મારા હૃદય સુધીમાં સ્થાન આપી દીધું છે. તેથી મનુષ્ય શરીરનું મહત્ત્વ સમજાયું છે. મારો જન્મ થયો ત્યારે 1 ફૂટનો હતો અને હું 5 ફૂટનો થયો. તેના પરથી સિદ્ધ થાય છે કે ભગવાન છે. મનુષ્ય દેહની મહત્તા ભગવાને આ શ્લોકમાં સમજાવી છે. ભગવાને ઉદ્ધવની મારફત બધા લોકોને કહ્યું છે કે માનવ બનો. દેવો પણ મનુષ્યની ઈચ્છા રાખે છે. માનવ બનવાનો સંદેશો ભાગવતકાર વેદવ્યાસ આપણે
આ એકાદશા સ્કંદના અહીંયા 20મા અધ્યાયના 12મા શ્લોકની અંદર માનવ દેહનું, મનુષ્ય દેહનું અહીંયા મહત્વ ભાગવતકારે લખ્યું છે અને ભગવાન પોતાના મુખારવિંદમાંથી માનવ દેહનું અહીંયા સુંદર મજાનું વર્ણન કરે છે. એનો વિચાર આપણે કર્યો. ટાઈમ થઈ ગયો છે, બરોબર ને? શ્લોક થોડાક બાકી રહી ગયા છે, પણ આપણે ક્યાં ઉતાવળ? આવતીકાલે આવશે ત્યારે આની જ અંદર જ્ઞાન ભક્તિ, કર્મયોગ અને જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણની વાતો હજી આગળ ઘણી બધી આવવાની છે. એ બધી વાતોનો વિચાર આપણે આવતીકાલે